ચાલો નવો ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરીએ છીએ. ચેપ્ટર નંબર 7, પ્રિપેરેશન ઓફ ફાઇનલ અકાઉન્ટ ઓફ સોલ પ્રોપરાઇટર. આ ચેપ્ટર 2 પાર્ટમાં વહેંચાયેલું છે. સોલ પ્રોપરાઇટરનો મતલબ એકલો માલિક છે, અને જો ટ્રેડર હોય, એકલો વ્યક્તિ બિઝનેસ કરે એને સોલ પ્રોપરાઇટરશિપ કહેવાય. 11માં તમે જે વાર્ષિક હિસાબ શીખ્યા હતા ને એ શીખવાડું છું. ફરીથી, એકલો વ્યક્તિ બિઝનેસ કરે એને ઇંગ્લિશમાં કહેવાય માલિકને સોલ પ્રોપરાઇટર, એકલો વ્યક્તિ છે. અને જો એ ટ્રેડર છે, ટ્રેડરનો મતલબ વેપારી, વેપારીનો મતલબ વસ્તુ ખરીદે, વસ્તુ વેચે, બનાવતો નથી, ખરીદે વેચે, જે ફોર્મમાં ખરીદું એ જ ફોર્મમાં વેચે. તો એવા વ્યક્તિનો વાર્ષિક હિસાબ બનાવતા શીખવાના છે. વાર્ષિક હિસાબને ઇંગ્લિશમાં શું કહેશો? ફાઇનાન્સિયલ સ્ટેટમેન્ટ અથવા ફાઇનલ અકાઉન્ટ. ફાઇનાન્સિયલ સ્ટેટમેન્ટ અથવા ફાઇનલ અકાઉન્ટ. આની અંદર આપણે 3 વસ્તુ શીખવાનું છે. ફાઇનાન્સિયલ સ્ટેટમેન્ટમાં, ફાઇનલ અકાઉન્ટમાં. કોનો ફાઇનલ અકાઉન્ટ બનાવીએ છીએ? પહેલા ટ્રેડર લોકોનો. ટ્રેડર કોણ છે અહીંયા? સોલ પ્રોપરાઇટરશિપ. સોલ એટલે એકલો, એકલો. પ્રોપરાઇટર એટલે માલિક. જે એકલો માલિક છે, સોલ પ્રોપરાઇટર, એના વાર્ષિક હિસાબ બનાવવાના છે. એમાં વાર્ષિક હિસાબને 2 નામથી બોલાય: ફાઇનલ અકાઉન્ટ. ફાઇનાન્સિયલ પોઝિશનનો મતલબ થાય નાણાકીય ક્ષમતા જાણવા માટે. કે કેવી ક્ષમતા છે, એટલે હું પાછું નાણાકીય ક્ષમતા, પરિસ્થિતિ, સ્થિતિ. ચલો, માણસની સ્થિતિ 2 રીતે માપવામાં આવે. એક પૈસાની રીતે એની સ્થિતિ કેવી, અને એક માનસિક રીતે એની સ્થિતિ કેવી છે.
એમ ધંધાની સ્થિતિ માપવામાં આવે. ધંધાની સ્થિતિ એક જ રહે, એને મગજ તો ન હોય ધંધાને, તો એની એક જ રીતે સ્થિતિ માપવામાં આવે. કઈ રીતે? પૈસા. પૈસા એટલે ફાઇનાન્સ. હવે ટોપિક તો ફાઇનાન્સિયલ સ્ટેટમેન્ટ આપણે બનાવવાનું, ફાઇનલ અકાઉન્ટ બનાવવાનું છે. એમાં 3 વસ્તુ પ્રિપેર કરવાની છે: ટ્રેડિંગ અકાઉન્ટ, P&L અકાઉન્ટ, બેલેન્સ શીટ. બેલેન્સ શીટ શું છે? સ્ટેટમેન્ટ. અકાઉન્ટ નથી. બેલેન્સ શીટ શું દેખાડશે? ફાઇનાન્સિયલ પોઝિશન. આ બંને શું દેખાડશે? પરફોર્મન્સ. આ પરફોર્મન્સ સ્ટેટમેન્ટ છે, એટલે કાર્ય કેવું કર્યું ઈ દેખાડશે. આ જે હોય ને વોલ યર નો હોય, આખા વર્ષનો પરફોર્મન્સ કેવું દેખાડે મને? વોલ યર. આખા વર્ષનો પરફોર્મન્સ દેખાડે. અને આખા વર્ષનું નો દેખાડે, આ પર્ટિક્યુલર ડેટ નો દેખાડે. પર્ટિક્યુલર ડેટ એટલે હું પર્ટિક્યુલર ડેટ જે તારીખે બનાવો માત્ર એ દિવસની જ પરિસ્થિતિ દેખાડે, એ દિવસની સ્થિતિ દેખાડે. માની લો 31 માર્ચે બનાવ્યું તો 31 તારીખે ધંધાની સ્થિતિ હતી કેવી દેખાડે. આમાં જે ડેટા લખ્યા આખા વર્ષના જ લખ્યા, પણ આખા વર્ષનો નફો દેખાડે. કારણ વિચારો, સેલ હોય આખા વર્ષનું લખ્યું હોય ટ્રેડિંગ P&L માં કે એક દિવસનું? ખરીદી લખવી આખા વર્ષની લખવી એક દિવસની? હા, કારણ કે રોજ ઘટના બની હોય. પણ હવે દેખાડું ફાઇનાન્સિયલ પોઝિશન, બેલેન્સ શીટ બનાવો. બેલેન્સ શીટમાં ડેટા લખવી આખા વર્ષના લખવી કે છેલ્લા દિવસે જેની પાસેથી લેવાના બાકી હતા એ લખવી? હા, ટૂંકમાં જે દિવસે બનાવો એ તારીખની સ્થિતિ દેખાડે તમને. અને આ શું દેખાડે આપણને? વોલ્યુમ. આખા વર્ષનું દેખાડે. હવે બધું બોલું છું ને તમને અહીંયા લખ્યું છે પેજ નંબર 204 ઉપર. આપણું ચેપ્ટર સ્ટાર્ટ થયું જેમાં 204 નંબરના પેજ ઉપર આપણે બધું લખ્યું. 203 ઉપર આ પેજ સ્ટાર્ટ થાય છે ચેપ્ટર આપણું. કે ટ્રેડિંગ ફર્મ, સોલ પ્રોપરાઇટર જે ટ્રેડર છે, મેં લખ્યું સોલ પ્રોપરાઇટર છે જે ટ્રેડર છે, એ પેના ફાઇનલ અકાઉન્ટમાં 3 વસ્તુ બનાવે: ટ્રેડિંગ અકાઉન્ટ, P&L અકાઉન્ટ, બેલેન્સ. તો આ પહેલા આટલું સમજાયું. પછી મેન્યુફેક્ચર વાળાનું સમજાવું. પરફોર્મન્સ સ્ટેટમેન્ટ. પરફોર્મન્સ સ્ટેટમેન્ટમાં બે બનાવશું: ટ્રેડિંગ અકાઉન્ટ, P&L અકાઉન્ટ. સર આ લખ્યું, પણ હજી મારા ભણાવવાનું બાકી છે એટલે મેં નથી લખ્યું. આ જે છે ટ્રેડરનો વાત કરું છું. કોનું વાત કરું છું અત્યારે? ટ્રેડર. તો ટ્રેડર પરફોર્મન્સ સ્ટેટમેન્ટમાં બે વસ્તુ બનાવે. ફાઇનાન્સિયલ પોઝિશનમાં શું બનાવશે? બેલેન્સ. આ આખા વર્ષની હોય, ઓલ યર ની હોય કે પર્ટિક્યુલર ડેટ? પણ પરફોર્મન્સ સ્ટેટમેન્ટ બનાવ્યું એ ઓલ આખા વર્ષનું હોય. આ એક માર્ક્સમાં તમારો ક્વેશ્ચન આવશે. આ સિલેબસમાં નથી, આવતા વર્ષે આવશે. મૂવમેન્ટ ઓફ ફંડ. મૂવમેન્ટ એટલે હલચલ, ચળવળ. ચળવળ એટલે આઝાદીની મૂવમેન્ટ ચલાવી હતી ને. હા, तुम मुझे खून दो, हाँ, तुम मुझे समय दो, હું તમને ભણાવીશ. કેશ ફ્લો છે, ફંડ ફ્લો. તો ફંડ ફ્લો, કેશ ફ્લો. તો
ગુજરાતીમાં આને તમે કહેતા રોકડ પ્રવાહ પત્ર. રોકડ પ્રવાહ પત્ર એ આવતા વર્ષનો ટોપિક છે. આ કંપની માટે કમ્પલસરી હોય. કોના માટે? કંપની. સોલ પ્રોપ્રાઇટર અને પાર્ટનરશિપ, ભાગીદારી પેઢી, પાર્ટનરશિપ, એના માટે આ કમ્પલસરી નથી. તો આ વર્ષે જે આપણે વાર્ષિક હિસાબ શીખવાના ને ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ, એ માત્ર બે ના શીખવાના. સોલ પ્રોપ્રાઇટર, પાર્ટનરશિપ. કંપનીના ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ નેક્સ્ટ યર આવવાના. તો નેક્સ્ટ યર નો ટોપિક છે એટલે. ચલો, તો ઘણીવાર એક્ઝામમાં પૂછે સોલ પ્રોપ્રાઇટર અથવા પાર્ટનરશિપ વાળા મૂવમેન્ટ ઓફ ફંડ અથવા તો ફંડ ફ્લો કે કેશ ફ્લો સ્ટેટમેન્ટ પ્રિપેર કરે. કમ્પલસરી શાના માટે? ફરીથી બોલો. સોલ પ્રોપ્રાઇટરશિપ અને પાર્ટનરશિપ માટે આ કમ્પલસરી છે બનાવો નહીં. આ કોના માટે કમ્પલસરી છે? કંપની માટે. અને કંપનીના હિસાબ આપણે બનાવવાના નથી. એટલે આ નેક્સ્ટ યર નો ટોપિક છે. ના શીખશું કેમ બનાવાય. ચલો, તો પહેલા એટલું થોડું ખબર પડી. હવે આની અંદર બનાવશું કેમ, લખશું કેમ, પહેલા શું લખવાનું છે? તો એના માટેનું ફોર્મેટ આપણને વર્ષોથી ખબર છે, પણ નથી ખબર. એના માટે પહેલા શીખી લઈએ. આવી આપણે સમજવા માટે લખ્યું છે પોઝિશન સ્ટેટમેન્ટ એટલે બેલેન્સ શીટ કહેવાય. ઇન્કમ સ્ટેટમેન્ટ એટલે પી એન્ડ એલ પ્રોફિટ, પરફોર્મન્સ દેખાડે. તમને શું દેખાડે? પરફોર્મન્સ. તો લખ્યું હશે ઇન્કમ સ્ટેટમેન્ટ ટ્રેડિંગ ને પી એન્ડ એલ માં આવે, આપણને પરફોર્મન્સ દેખાડે. ચલો 2 મિનિટ પછી જોઈએ. પરફોર્મન્સ ઓફ ધ એન્ટિટી. પરફોર્મન્સ ઓફ ધ એન્ટિટી. એન્ટિટી એટલે ધંધો, પેઢી. પેઢીનું પરફોર્મન્સ દેખાડે છે. શું દેખાડે પરફોર્મન્સ ની અંદર? તો ગ્રોસ પ્રોફિટ ટ્રેડિંગ માં દેખાડે, નેટ પ્રોફિટ કે નેટ લોસ શેમાં દેખાડે? પીએલ. ચલો, તો એનો પહેલા ફોર્મેટ શીખીએ આપણે. ચલો, પેજ નંબર ઉપર આવી જાઓ. 7.7 લાવ્યા હોય તો ઠીક છે, નકર હું તો અહીંયા બતાવું જ છું. ખબર જ છે, પણ એકવાર છતાંય રિમેમ્બર કરી દે. નથી જેને સમજા નથી આવડતું એના માટે. તો ટ્રેડર કોના વાર્ષિક હિસાબ બનાવું છું? પહેલા ટ્રેડર. ટ્રેડર માં કોણ છે પાછો? સોલ પ્રોપ્રાઇટર. સોલ પ્રોપ્રાઇટર છે. આના ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ બનાવવા છે. એની અંદર હું પહેલા પરફોર્મન્સ સ્ટેટમેન્ટ બનાવું છું. પરફોર્મન્સ સ્ટેટમેન્ટમાં પહેલા હું બનાવવામાં આવશે ટ્રેડિંગ અકાઉન્ટ. ચલો, ટ્રેડિંગ અકાઉન્ટ કેવું બને? તો નોર્મલી જો આપણે આટલી વસ્તુ લખતા, ઓપનિંગ સ્ટોક, પછી શું લખવી આપણે? પરચેઝ. જો પરચેઝ રિટર્ન હોય તો લેસ કરવાનું. પરચેઝ રિટર્ન હોય તો લેસ કરવાનું, ન હોય તો લેસ નહીં કરવાનું. તો સીધું આઉટર કોલમમાં લઈ દેવાનું. ચલો, પછી તમે બીજા ખરીદીને લગતા સીધા ખર્ચા, જેને આપણે હું બોલશું ડાયરેક્ટ એક્સપેન્સ. જે ખરીદીને સાથે સંબંધ હોય, જેમ કે તમને 11-12 માં યાદ હોય તો ભલે, ન યાદ હોય મેં તમને થોડું યાદ કરાવ્યું તો રેવન્યુ એક્સપેન્ડિચર, કેપિટલ એક્સપેન્ડિચર. કોઈ પણ ગુડ્સ ખરીદો તોય ભલે, એસેટ ખરીદો તોય ભલે, પુટ ટુ યુઝ, રેડી ટુ યુઝ, ધંધામાં ન આવે ત્યાં સુધીના બધા ખર્ચા શું થાય? એડ. તો માની લો આપણે મુંબઈ થી વસ્તુ ખરીદી, તો મુંબઈ થી ગુડ્સ અહીંયા લાવવાનો કઈ ખર્ચો થાય? હા. શું લાગે? પેલું ફ્રેટ લાગે. પછી માની લો વસ્તુ આપણે ગોડાઉનમાં ઉતારવી હોય ટ્રકમાંથી, તો એનો શું લાગશે? વેજીસ. વેજીસ એટલે તો વસ્તુ ઉતારવાની જે મજૂરી લીધી, ટ્રકમાં વસ્તુ મૂકી એની મજૂરી લીધી. ટ્રક વાળા વસ્તુ અહીંયા લાવ્યા, એને આપણે શું ચૂકવશું? ટ્રક વાળા વસ્તુ લાવે ભાડું. ભાડું ટ્રકમાં હોય તો ભાડું બોલીએ છીએ, પણ માની લો ટ્રેનમાં લાવી તો નોર જકાત, જેને ઇંગ્લિશમાં ફ્રેટ બોલતા. શું બોલતા? ફ્રેટ. તો શું ચૂકવે એના ઉપર? તો એમ લખ્યું પહેલા કે ડાયરેક્ટ એક્સપેન્સ. ડાયરેક્ટ એક્સપેન્સ ના લિસ્ટ આપ્યા હતા હમણાં જે બોલ્યા.
ફ્રેટ અથવા કાર્ટેજ. કેરેજ ઇનવર્ડ બોલે, કાર્ટેજ બોલે. ચલો તો ફ્રેટ ચૂકવવામાં આવે. કાર્ટેજ ઇનવર્ડ બીજી રીતે કહો તો રેલવે માં લાવી તો ફ્રેટ બોલે. બાય રસ્તામાં લાવી તો કાર્ટેજ બોલે, કાર્ટેજ ઇનવર્ડ. તો ફરીથી બોલો ઇનવર્ડ. વસ્તુ લાવ્યા એનું ભાડું, વસ્તુ વેચવી એનો ભાડો આમાં નો આવે. એ ક્યાં આવશે? પીએન. વેચાણના ખર્ચા પીએન માં જાય, ખરીદીના ખર્ચા અહીંયા આવશે. ચલો પછી બીજા કઈ ખર્ચા લાગે? હા, જેમ કે કસ્ટમ એન્ડ ઇન્સ્યોરન્સ. સોરી, એકમાં પેલા જોઈએ કસ્ટમ એટલે તો આપણે યાદ કરો રેવન્યુ એક્સપેન્સ. ચાઇના મોકલા તો ભાઈ પછી વસ્તુ અહીંયા લાવે તો વસ્તુ લાવે એ અહીંયા આપણે ઇન્ડિયન ગવર્મેન્ટ એમને લાવવા દે? તો બદલામાં એક ટેક્સ માંગ્યો હતો. તો બહારથી વસ્તુ લાવવી અને એનો જે ટેક્સ આપવો પડે એને કસ્ટમ ડ્યુટી બોલાય. શું બોલાય? કસ્ટમ ડ્યુટી. કસ્ટમ ડ્યુટી. આ મેક્સ ટુ મેક્સ ફોર્મેટ છે એટલું આવે. ચલો ત્યાર પછી બીજું કઈ આવી શકે? હા, કસ્ટમ ડ્યુટી ની સાથે ઓર બીજું સમય. ઘણીવાર વસ્તુ ચાઇનાથી લાવ્યા પણ ચાઇનાથી લાવવાનું તો ઘણી બધું દૂરથી આવે તો વચ્ચે કઈ એક્સિડન્ટ ને એવું થઈ ગયું તો આપણે બદલામાં નુકસાનથી બચવા માટે શું લેવું પડે? ઇન્સ્યોરન્સ. અને ટ્રાન્ઝિટ ઇન્સ્યોરન્સ બોલાય. શું બોલાય? ટ્રાન્ઝિટ ઇન્સ્યોરન્સ. ટ્રાન્ઝિટ એટલે રસ્તો. પણ હવે બોલે સાંભળજો. બોલો સાંભળજો. મશીન નો ઇન્સ્યોરન્સ હોત તો એ મશીન ના નામ યાદ કરો. પેલા મશીન ધંધામાં લાવતા સુધીનો જે ખર્ચો થાય કયા નામે છે? મશીન ના નામ. એ કોઈ દિવસ અહીંયા આવશે પણ માન લો દર વર્ષ પહેલી વાર તો આવી ગયું, એક વાર એવું કુટુંબ સબસિક્વન્ટલી, હવે બીજા વર્ષે એન્યુઅલી. હવે ઇન્સ્યોરન્સ ચૂક્યો તો પ્રીમિયમ ચૂક્યો તો હવે પીએનએલ માં જાય. કેમ પીએનએલ માં જાય? તો આપણે યાદ કર્યા કેપિટલ ક્યારે લખી શકાય? કેપિટલ એકવાર મિલકત ધંધા મારી પછી એનો જે ખર્ચો કરી એ ક્યારે લખાય? મિલકતના નામે. એટલે 5 કે 4 એવા કાંઈક નામ આપ્યા હતા. એમાંથી કોઈ બેનિફિટ મળતો હોય કયું નામ હતું? એક તો ખર્ચો કરવાથી કોસ્ટ ઘટે, ચલાવવાનો કોસ્ટ ઘટે, એફિશિયન્સી વધે, પ્રોડક્શન વધે, પ્રોફિટેબિલિટી અથવા એસેટની લાઈફ વધે. તો ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ભરવાથી આવો કોઈ લાભ મળે? તો સબસિક્વન્ટ બીજા વર્ષથી જે ઇન્સ્યોરન્સ ચૂકવો એ કોઈ દી આમાં નહીં આવે. ક્યાં આવશે? પીએનએલ. પહેલી વાર ચૂકવો ત્યારે ધંધામાં જે આવ્યું નથી અને મશીન ખરીદ એનું પ્રીમિયમ ચૂકવી ત્યારે તો મશીન ના નામે. પણ એક વાર આવી ગયું પછી ચૂકવવી તો પીએનએલ. ક્લિયર મુદ્દો? ચલો ત્યાર પછી વેજીસ આવી ગયું, ઇન્સ્યોરન્સ આવી ગેસ, વોટર અથવા ફ્યુલ. આમ ગેસ, વોટર ને ફ્યુલ ચાર્જ, ફેક્ટરીનો એક્સપેન્સ. ચલો હવે આ જે મુદ્દા બોલે ને 3 મુદ્દા ખાસ સાંભળજો. આગળ કવર થાય જે લોકો મેન્યુફેક્ચરિંગ નું કામ કરે. કોણ? તો મેન્યુફેક્ચરર વાળા વસ્તુ બનાવે પછી વેચે કે સીધી વેચી નાખે? આ તો વસ્તુ બનાવવાના ખર્ચા બી લાગ્યા હશે ને. તો આગળ શીખશું મેન્યુફેક્ચરિંગ ખાતું બનાવશું કયું અને એનો જે જવાબ આવે અહીંયા લખ્યો છે. તો અત્યારે ખાલી નો ખબર પડે કઈ વાંધો. આમ પછી મારે મેન્યુફેક્ચરિંગ ખાતું બનાવવાનું છે તો એ ફેક્ટરીનો એક્સપેન્સ ક્યાંથી અહીંયા ખબર પડી? આ ફેક્ટરીમાં નો ખબર પડે એટલે હું લખું મેન્યુફેક્ચરિંગ એક્સપેન્સ. મેન્યુફેક્ચરિંગ એક્સપેન્સ આ ખાતામાંથી આવ્યું છે. મેન્યુફેક્ચરિંગ ખાતામાંથી અહીંયા લાવશે. કેમ લવાય બધું જર્નલારે શીખવાનું છે. આ ગેસ, વોટર ને ફ્યુલ. હવે માની લો કે એક વસ્તુ જાતે લાવવાની તો પેટ્રોલ ને ઈ લાગ્યું હોય પણ ઘણીવાર બનાવતા હોય તો બનાવવા માટે તમારે વસ્તુ લાગે, ફ્યુલ લાગે. જેમ કે માની લો સમજવા માટે 2 મિનિટ માટે આપણો ધંધો વડાપાવનો છે તો વડાપાવ તળવા પડશે ને. તો તળવા માટે શું જોશે? ગેસ જોશે, ઇલેક્ટ્રિસિટી જોશે. તો એ બી ખર્ચો લાગી શકે.
રોયલ્ટી ઓન પ્રોડક્શન આ હોય, રોયલ્ટી ઓન પ્રોડક્શન. તો ફરીથી આ જે અહીંયા લખ્યા ને આ જે મેન ખાસ આ બે ઓલરેડી કવર આમાં થઈ જશે. આ બે આમાં કવર થઈ જશે. હવે ધ્યાનથી આપણે રોયલ્ટી ક્યારેક આપવી પડશે, મળશે. તો રોયલ્ટી પહેલા શું હોય? રોયલ લોકોને ક્યાંક હશે એટલે રોયલ હશે. રોયલ એટલે મોટા લોકો, વ્યવસ્થિત લોકો. રોયલ્ટી નો મતલબ આપણે કોઈ વ્યક્તિની વસ્તુ ખરીદવી, કોઈ વ્યક્તિની વસ્તુ જે આપણી નથી, કોઈ વ્યક્તિની વસ્તુનો અધિકાર આપણને મળે વાપરવાનો. અને ઈ વસ્તુ હોય ને સ્પેશિયલ નેચર. સ્પેશિયલ નેચર એટલે જે બધા પાસે ન હોય, અલગ પ્રકારની છે. હવે ઈ વસ્તુ મારે વાપરવી છે તો એનો મારે અધિકાર લેવો પડે. પહેલા અધિકાર મળે, ખરીદી નથી, વાપરવાનો અધિકાર કહું છું. વસ્તુ તેને વેચી જ નથી મને, કે આ લો આ વસ્તુ તમે વાપરો, પછી મને પાછી આપી દેજો. તો જેટલો સમય હું વાપરું અને બદલામાં મારે જે રૂપિયા આપવા પડે ને એને રોયલ્ટી કહેવાય. સર એક બે એક્ઝામ્પલ આપો. માની લો તાજમહેલ આપણે ભાડે લીધો, તો તાજમહેલના વાપર્યું 2-4 દિવસ, માની લો મેરેજ માટે ભાડે લીધો, તો ગવર્મેન્ટે માની લો ભાડું લીધું બદલા, તો એને ભાડું ન બોલવી, આપણે રોયલ્ટી બોલવી. કેમ? કારણ કે આ બધા પાસે તાજમહેલ સ્પેશિયલ નેચરની વસ્તુ છે, તો એને ભાડું છે એમ ન બોલવી. ઓર બીજું સર એકાદું એક્ઝામ્પલ આપો. નદીમાંથી રેતી કાઢી, બોલો કેટલા લોકો તમે ઓળખો છો જેની પાસે નદીનો અધિકાર છે? નદી ઉપર અધિકાર તમને કેટલા લોકો તમારા કોઈ સ્પેશિયલ વ્યક્તિ પાસે અધિકાર હોય, તમારા કોઈ રિલેટિવ પાસે ન હોય. કેમ ન હોય? કુદરતી સાધન સંપત્તિ ઉપર અધિકાર કોનો? ગવર્મેન્ટનો છે. તો મારે જો રેતી કાઢવી હોય જમીનમાંથી, નદીમાંથી, તો એના માટે મારે પહેલા કોની પાસે પરમિશન લેવા જવી પડે? ગવર્મેન્ટ. તો ગવર્મેન્ટ મફતમાં આવે, વાંધો નહીં, તું તમને કાઢી લે, મારા ભાગની રેતી તું બધી કાઢી લે, આપે નહીં. તો જો મારે રેતી કાઢવાનો અધિકાર જોતો તો બદલા મારે એને પહેલા રોયલ્ટી આપવી પડે. તો સ્પેશિયલ નેચરની જે વસ્તુ હોય, જે બીજા કોઈ પાસે ન હોય, એવી વસ્તુનો અધિકાર લેવે ને રોયલ્ટી કહેવાય. ક્લિયર થઈ ગયું? ઘણીવાર રોયલ્ટી મળે, ઘણીવાર ચૂકવવી પડે. હવે વિચારો મળે ક્યારે? હા, તો એ સ્પેશિયલ નેચરની વસ્તુ આપણી પાસે હોય અને આપણે કોકને વાપરવા તો રોયલ્ટી મળે. આપણે કોઈ બીજા પાસેથી વસ્તુ વાપરવા લે તો રોયલ્ટી આપવી પડે. તો એ વસ્તુ જ મને ન આપે તો બોલો હું વસ્તુ ખરીદી વેચી શકીશ નહીં. તો અધિકાર લેવા માટે પ્રોડક્શનની રોયલ્ટી, આ બે લખ્યું ભલે અહીંયા પણ અહીંયા નહીં આવે. આ બંને આવશે, આ બંને ફેક્ટરીના એટલે મેન્યુફેક્ચરિંગમાં આવી જશે. એટલે આને હું પેન્સિલથી તમે હોય ને તો આપણે આગળ આવશે ને ત્યાં શીખવાડીશ. આમાં કવર થાય. આ ગેસ બિલ ને બધું અહીંયા આવશે, વોટર બિલ ને બધું એ આમાં ઓલરેડી કવર થઈને આવશે. ઓકે, અહીંયા સમજાવવા માટે એને લખીને રાખ્યું છે. ચલો આ બાજુ હવે શું આવશે? આ મેક્સ ટુ મેક્સ થઈ. આ બાજુ એક સેલ આવશે, એક સેલ રિટર્ન આવશે, અને ખરીદીનો ખર્ચો ઘટાડવા માટે ક્લોઝ. ખબર ને કેમ ખરીદીનો ખર્ચો ઘટાડવો? તમારે હા, કરેક્ટ પ્રોફિટ. જેટલી ક્વોન્ટિટી વેચી એટલો જ ખર્ચો લખી શકાય, એનાથી વધારે ખર્ચો લખી શકાય નહીં. ચલો હવે અહીંયા વિચારો, જો આ બાજુનું ટોટલ ક્રેડિટ સાઈડ નું ટોટલ વધારે, કોનું? ક્રેડિટ સાઈડ. તો આન્સરમાં મને શું મળશે? જીપી મળશે. જીપી એટલે ગ્રોસ પ્રોફિટ. તો અહીંયા લખશું, સ્ટાર આપી દો, બે માંથી એક હશે, બંને નહીં. અને જો ડેબિટ સાઈડ નું ટોટલ વધારે છે અને અહીંયા ઘટશે તો આને બોલશું ગ્રોસ. ગુજરાતીમાં શું કહેવાય? આને કાચો નફો ને કાચી ખોટ. કાચો નફો, કાચી ખોટ. ક્લિયર થઈ ગયો મુદ્દો? એટલો પહેલા આ ટ્રેડિંગ નું ફોર્મેટ હતું. આવું નીચે કોનું ફોર્મેટ આવશે? હવે પીએનએલ. પીએનએલ ખાતું આવશે. આમાં જે નફો મળ્યો અને નુકસાન મળ્યું એ કાચો છે. એટલે કાચો છે એટલે એનો મતલબ હજી એમાં બધા ખર્ચ અને બધી આવક લખાણી
આમાં માત્ર ખર્ચા વેપારના જ લખ્યા છે. ધંધામાં ખાલી વેપાર નહીં, બહુ બધા બીજા ખર્ચા થતા હોય તો હજી બધા ખર્ચામાં લખ્યા નથી. એટલે આને કયો પ્રોફિટ બોલ્યા? ગ્રોસ પ્રોફિટ. હવે બધા ખર્ચા જાણીને મારે ચોખ્ખો નફો કે ખોટ જાણવી છે. ટૂંકમાં બધું આવે. નેટ નો મતલબ બધું બાદ પ્લસ જે કરવાનું તો થઈ ગયું. ગ્રોસ નો મતલબ બધું પ્લસ માઈનસ થયું નથી. ચલો તો બાકીના ડેટા પ્લસ માઈનસ કરવા રિયલ નફો પેઢીનો જાણવા માટે P&L ખાતું બનાવીશું. તો આમાં જે નફો આવે એ પહેલા અહીંયા લખવાનું ગ્રોસ પ્રોફિટ. અહીંયા જે નફાને કઈ બેલેન્સ હોય? ક્રેડિટ. હા તો વર્ષની શરૂઆતમાં જે બેલેન્સ હોય એ બાજુ લખાય. તો જો ઉપર મને ટ્રેડિંગ ખાતામાંથી ટ્રેડિંગ એકાઉન્ટમાં જો ગ્રોસ પ્રોફિટ હશે તો અહીંયા લખીશ. અને જો લોસ હશે, ગ્રોસ લોસ હશે, લોસ ને કઈ બેલેન્સ હોય? ડેબિટ. ખર્ચ કે નુકસાન એવું બોલજો ને, એક્સપેન્સ અથવા લોસ. લોસ ને ડેબિટ બેલેન્સ હોય તો ને ડેબિટ બાજુ લખીશ ગ્રોસ લોસ. બે માંથી એક હશે, બે ક્યારેય નહીં આવે. આ ક્યાંથી ડેટા લાવ્યા હશું આપણે? ટ્રેડિંગ એકાઉન્ટ. સમજાણો એટલો તો ભાઈ? ચલો હવે અહીંયા તમને યાદ હોય તો 4 એટલે જો સ્ટાર મારીને કીધું છે ઓન્લી બે માંથી એક અપેર થાય તો ગ્રોસ પ્રોફિટ હશે તો ગ્રોસ લોસ. સમજાવવા માટે કીધું કે ખર્ચો એટલી છે ને આવક એટલી છે તો પ્રોફિટ હશે. ઉલટું હશે તો ગ્રોસ લોસ આવશે. ચલો તો આનો સમજાવવા માટે એક દાખલો દેખાડો તમને. અહીંયા ડેટા એટલે આને ગ્રોસ પ્રોફિટ કહેવાય. ચલો પોઈન્ટ ટુ બી રિમેમ્બર પેલા આ યાદ કરી લેજો. Opening inventory and purchase are written on a debit side. ઉપર લખ્યું સમજાયું. શું કામ ઈ તો પાછું કીધું ને ડેબિટ બાજુ? ખાલી એટલું કીધું પોઈન્ટ રિમેમ્બર. એ ઓપનિંગ સ્ટોક ને પરચેસ ક્યાં લખજો? ડેબિટ છે. શું કામ ડેબિટ? બીકોઝ આ મારો એક્સપેન્સ છે. એક્સપેન્સ ને કઈ બેલેન્સ હોય? ટ્રેડિંગ ખાતું ખુદ નોમિનલ છે. ટ્રેડિંગ ખાતું કયું છે? નોમિનલ નો નિયમ શું થાય? एक्सपेंस के लॉस ने શું કરો? ડેબિટ. ઇન્કમ કે ગેઇન ને શું કરો? ક્રેડિટ. હા તો જે ખાતાને ડેબિટ બેલેન્સ છે ને કે ડેબિટ લખો. ખાલી એટલું ડેબિટ લખો. શું કામ ન બોલે? હું બોલું છું. શા માટે ડેબિટ લખજો? બીકોઝ નોમિનલ ના નિયમ પ્રમાણે આ બંને મારો એક્સપેન્સ છે અને એક્સપેન્સ શું થાય? ડેબિટ. ચલો સેલ ને ક્લોઝિંગ સ્ટોક હંમેશા ક્રેડિટ સાઈડ લખજો. કીધું જ નહીં હું કામ? તો આપણે વિચારીએ આ તો ઇન્કમ છે. સેલ આપણી ઇન્કમ છે. આ થોડી ઇન્કમ છે. તો મેં કીધું રેક્ટિફિકેશન. ખરીદીનો ખર્ચો ખરીદીને કઈ બેલેન્સ હોય? વધારે લખાઈ ગયું ઘટાડવા ક્રેડિટ એટલે ક્રેડિટ લખ્યું. ચલો ત્યાર પછી if there is any direct expense they should also written on a debit side to the credit. શું કામ ડેબિટ લખાયું પાછો ખર્ચ ને? તો ખર્ચ ટ્રેડિંગ ના કયા ખાતા નિયમ લાગુ પડશે? નોમિનલ ખાતું કે એક્સપેન્સ શું કરો? અને ખર્ચ હંમેશા ડેબિટ બેલેન્સ. નથી ખબર પડતી તો હું તો આને જર્નલ લખીને સમજે. ચલો નેક્સ્ટ. જો બેલેન્સ ક્રેડિટ સાઈડ ની મોર હોય તો ડિફરન્સ જે આવે એટલે જમા બાદનો સરવાળો વધારે હોય ઉધાર કરતા. તો જેટલો ડિફરન્સ સમજવા માટે 2 લાખ. જેમ કે આ બાદનો સરવાળો ક્રેડિટ સાઈડ જો કેટલો છે? ક્રેડિટ સાઈડ નો સરવાળો 2 છે પણ ડેબિટ નો સરવાળો એટલો જ છે. તો ડિફરન્ટ કેટલા હોય? 55 નો છે. તો ખાલી એટલો જો સરવાળો જો પહેલા 2 30 એમાંથી બાદ કરો 1 ને 75. 2 30 માંથી 1 75 બાદ કરો 55 વધારે ડિફરન્ટ આવ્યો ને તો ડિફરન્ટ જમા બાદનો સરવાળો વધારે હોય તો ઉધાર બાજુ આ ડિફરન્ટ લખજો એવું કીધું છે. if credit side is more the difference is written લખો on the debit side as a gross profit. કયા નામથી લખજો? gross profit. ધીર સમો અને આ જે નફા હોય શું કરજો? કેરી ફોરવર્ડ કરજો. આગળ લઈ જાજો. ક્યાં આગળ લઈ જાજો? પ્રોફિટ એન્ડ લોસ માં. કઈ બાજુ? તો હમણાં હું લખતો તો યાદ કહીશ. તો આ તો તમને 11 12 માં આવડતું. જે 11 12 નથી ભણ્યા એના માટે in case of gross નથી ભણ્યા સાયન્સ વાળા બી હોઈ શકે ને ભાઈ.
આમાંથી 2-3 જણા સાયન્સ વાળા છે. ઇન કેસ ઓફ ગ્રોસ લોસ, દર વર્ષે 3-4 સ્ટુડન્ટ હોય સાયન્સ ભણીને. ઇન કેસ ઓફ ગ્રોસ લોસ, when the debit side of trading account, trading ખાતામાં કઈ બાજુ ડેબિટ, exceed નો મતલબ વધારે. જો ડેબિટ સાઈડ નું ટોટલ વધારે કોના કરતા ક્રેડિટ, તો અમાઉન્ટ ની જે ડિફરન્ટ આવશે રાઈટ ક્યાં કરશું? ક્રેડિટ સાઈડ. અને એને કયા નામથી બોલશું? ગ્રોસ લોસ. અને આ ગ્રોસ લોસ ક્યાં લઈ જાજો? તો ટ્રાન્સફર કરજો ડેબિટ સાઈડ ઓફ ધ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. તો આપણે જે હમણાં લખ્યા હતા ને એ ટોપિક હતા. ચલો પહેલા જર્નલ ને બધું પછી જોઈએ. પહેલા ટ્રેડિંગ ખાતાનો ફોર્મેટ એક આરે બતાડી દઉં, પીએનએલ નું ફોર્મેટ બતાડી દઉં, પછી બધું એક આરે સમજવાનું પ્રયત્ન. ચલો હવે 4 પ્રકારના ખર્ચા બાકી હતા આમાં લખવાના. અહીંયા જે ખર્ચા લખ્યા ને અહીંયા એ માત્ર છે ને ખર્ચા લખ્યા વેપારના ખર્ચા લખ્યા, ટ્રેડિંગના ખર્ચા લખ્યા. હવે ધંધામાં વેપાર સિવાય બી ઘણા ખર્ચા થતા. ઘણા ખર્ચા એટલે 4 પ્રકારના ખર્ચા થાય. કેટલા પ્રકારના? 4. તો તમને યાદ હોય તો 11-12 માં 4 ટાઇટલ આપ્યા. ગુજરાતીમાં કહેતા વેચાણ વિતરણ ને ખર્ચા. યાદ છે? વેચાણ વિતરણ એને કહે સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સ. સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ને લગતો એક્સપેન્સ. ગુજરાતીમાં કહો વસ્તુ વેચવી અને એને વિતરણ કરવી એના ખર્ચા થાય. સર વસ્તુ વેચવાના ખર્ચા શું લાગે? જેમ કે સમજવા માટે આપણી વસ્તુ કોકે વેચી દીધી તો આપણે એને કીધું કમિશન બદલામાં હું તને આપીશ. તો વસ્તુ વેચવાનો ખર્ચો લાગ્યો. શું ખર્ચો લાગ્યો? કમિશન આપ્યું આપણે, બ્રોકરેજ આપી આપણે વસ્તુ. જેમ કે સ્ટોક માર્કેટમાં આપણે શેર ખરીદવી તોય બ્રોકરેજ લાગે, અને વસ્તુ વેચવી ને તો આપણને એને હેલ્પ કરી વેચવામાં તો એના બદલામાં બ્રોકરેજ લાગે. તો ખર્ચો કહેવાય, આપણે ખર્ચો કહેવાય. તો વસ્તુ વેચી એનો ખર્ચો અથવા ડિસ્ટ્રીબ્યુશન નો ખર્ચ. ડિસ્ટ્રીબ્યુશન કરવું એટલે વિતરણ કરવું, વસ્તુનું વિતરણ કરવું. એટલે જેમ કે એસી ખરીદું બોમ્બે થી, તો બોમ્બે થી અહીંયા એસી લાવવા માટે કઈ ખર્ચો લાગશે? એમ માન લો સમજવા માટે આપણે વસ્તુ વેચી, બોલે સાંભળજો. ખરીદનારે કીધું ભાઈ તમે મારા ઘર સુધી વસ્તુ મોકલશો તો હું ખરીદું, નકર નહીં ખરીદું. તો બોલો હવે એસી તો વેચ્યું બોમ્બે થી, હવે અહીંયા સુરત પહોંચાડું કસ્ટમર ને, એને કીધું હું કોઈ બીજા એક્સ્ટ્રા નહીં આપું. તો હવે શું કરવું પડશે? વસ્તુ જે વેચી એને પહોંચાડવી પડશે. ક્યાં સુધી પહોંચાડવી પડે? કસ્ટમર. તો શેમાં પહોંચાડીશું આપણે? ટ્રાન્સપોર્ટમાં. પછી રેલવે દ્વારા ટ્રાન્સપોર્ટ કરો તો એ ભલે લેન્ડ દ્વારા એટલે કે ટ્રાન્ઝિટ રસ્તા દ્વારા, બરાબર છે. કોઈ પણ રીતે કાર્ગો દ્વારા, મરીન દ્વારા, બરાબર. કાર્ગો દ્વારા એટલે પ્લેન બાય જહાજ, મરીન એટલે દરિયામાં જહાજથી મોકલો. ચલો તો એનો ખર્ચો છે એટલે કાર્ટેજ આઉટવર્ડ. બીજું કહું તો કાર્ટેજ આઉટવર્ડ. ચલો બીજું કઈ ખર્ચનું નામ પહેલા હું ટાઇટલ સમજાવું છું. લિસ્ટ અંદર આપેલા છે, બધું જોઈ લઈએ. ઘણા લોકો વહીવટમાં બહુ માનતા હોય, સવારમાં આવે ને 4 થી વહીવટ કરતા હોય. એનો તો વહીવટ કરે, ગામનો વહીવટ કરતા હોય, એટલે વહીવટમાં બહુ માનતા હોય. તો એ વહીવટી ખર્ચા કે મફતમાં વહીવટ કાંઈ નહીં થાય, એનો ક્યાંક મને ચાર્જ આપવો પડશે, વસૂલ કરી વહીવટ કરવાના વસૂલ કરે. એને કહેવાય ઓફિસ એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સ. ઓફિસ એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સ. ઓફિસમાં વહીવટ એટલે એડમિનિસ્ટ્રેટિવ તરીકે એનો ખર્ચો લાગશે. જેમ કે શું લાગે ઓફિસમાં વહીવટ કરવાનો ખર્ચો? તો સમજવા માટે ઓફિસની અંદર કોઈ મેનેજર રાખ્યો હોય તો મેનેજરને શું આપવું પડે? આપણે સેલરી આપવી પડે. ઓફિસમાં બીજા ખર્ચા બી લાગે. માની લો ઓફિસ ભાડે હોય તો રેન્ટ લાગે. ઓફિસ એમને તો આવશે ને લાઇટ જોશે તો ઇલેક્ટ્રિસિટી બિલ લાગશે, તો બધા ખર્ચ આવે. ત્યાર પછી આપણો એ ખર્ચો થોડો લાગશે. ઓડિટ ફી. શું ઓડિટ એટલે? ઓડિટ કરવું એટલે તપાસવું, ચેક કરીને સાઈન.
તો આપણે જે અકાઉન્ટ બનાવ્યા એ સાચા છે કે ખોટા છે એ તપાસશે કોણ? CLO એટલે આપણે. અને બદલામાં હું માંગશું? ફી, પૈસા માંગશું, એને કહેવાય ઓડિટ ફી. તો એ પણ આ વહીવટ ખર્ચ આ બધા આવશે. જો આ લખ્યું બધું આમાં લખ્યું ઓડિટ ફી, લીગલ ચાર્જ, ઇલેક્ટ્રિસિટી, ઇન્સ્યોરન્સ, પોસ્ટેજ આ બધું આવી ગયું. સર તમે ખોટો શીખવાડો. મેં કીધું હું કીધું ઇન્સ્યોરન્સ અહીંયા કેમ આવ્યું? ઉપર બી આવ્યું હતું, અહીંયા બી આવ્યું. અરે 3 જગ્યાએ ઇન્સ્યોરન્સ જાય છે. ગુડ્સ ખરીદવાનું ઇન્સ્યોરન્સ હતું તો ટ્રેડિંગમાં જાય. એસેટ ખરીદી હજી ધંધા મૂકી નથી તો એનો ઇન્સ્યોરન્સ ક્યાં જાય? મશીનના નામ, બેલેન્સ શીટમાં. અંગ્રેજો એકવાર મશીન મૂકી દીધું અને હવે દર વર્ષે એનો ઇન્સ્યોરન્સ ચૂકવો તો સમજાય છે પોઈન્ટ? ચાલો, એમ માની લો ઓફિસનો ઇન્સ્યોરન્સ લીધો, બિલ્ડિંગનો ઇન્સ્યોરન્સ લીધો તો બિલ્ડિંગ એટલે મેનેજમેન્ટ માટે વપરાય છે. ચલો, તો આ બધા નામ હતા. ત્રીજું નામ કઈ આવશે? ત્રીજું નામ તો 11-12 માં કહેતા નાણાકીય ખર્ચ. ઇંગ્લિશમાં કહ્યું ફાઇનાન્સ એક્સપેન્સ. ફાઇનાન્સ એક્સપેન્સ, ફાઇનાન્સ એક્સપેન્સ એટલે નાણાકીય ખર્ચ. એટલે હું નાણાકીય ખર્ચ એટલે જેમ કે ધંધો ચલાવવા માટે લોન લીધી તો લોન મફતમાં મળશે ને એનું જે વ્યાજ ને એ લાગશે. ડિટેલ પછી જોઈ શું શું આવશે લખ્યું જ છે, પછી જોઈ. પેલા મેઇન ટાઇટલ જોઈ લે. ઓર બીજું કઈ નામ આવશે? હા, અને અલગના નામથી લખો તોય ભલે, ભેગો લખી દો તોય ભલે. અલગથી લખો હોય તો એને કે ડેપ્રિસિએશન એન્ડ અમોર્ટાઇઝેશન. ઘસારાને નહીં લાગે. હવે ઘસારો અહીંયા ભેગો લખો તોય ભલે, અલગ લખો તોય ભલે. અને છેલ્લું એક નામ કહી દો. ઘણા અલગ લખે, ઘણા અલગ નથી લખતા. સર એક્ઝામમાં ટાઇટલ આપવા જરૂર છે ના? કોઈ ટાઇટલ આપવું જરૂરી નથી. લિસ્ટ ખાલી યાદ રાખવાનું છે આપણે કે આની અંદર આવશે શું. મિક્સ કરજો, કોઈ પ્રોબ્લેમ નથી. ચલો, એબનોર્મલ લોસ. એટલે હું નોર્મલ લોસ ને એબનોર્મલ લોસ, એબનોર્મલ લોસ, નોર્મલ લોસ, જેમ કે સમજવા માટે ધ્યાનથી આપણે. એબનોર્મલ લોસ નો મતલબ થાય એવો લોસ જે આપણે કંટ્રોલમાં હોય, ટાળી શકાય. કંટ્રોલમાં હોય, ટાળી શકાય, છતાં બી લોસ થઈ જાય. પ્રયત્ન કરવી ટાળવાનો પણ ટળે નહીં તોય. બીજી રીતે એકદમ ઓર સાદી ભાષામાં કહું, મિલકત ગુડ્સ સિવાયનો જે નુકસાન થાય, લોસ. ગુડ્સ વેચા સિવાયનો જે લોસ થાય. વેચા સિવાયનો મતલબ શું થાય? વસ્તુ વેચીને એની સિવાયનો કાંઈ પણ લોસ છે તો તમે 11-12 માં લખતા ખબર આખી થયેલ નુકસાન અહીંયા લઈ આવતા યાદ હોય. પછી આ તો ધર્માદામાં આતું એનું નુકસાન, ફ્રી સેમ્પલ માં આતું એનું નુકસાન, માલિક અંગત વપરાશ માટે લઈ ગયો તો બધું તમને કઈ યાદ આવે? સર એ નુકસાન નહોતો પણ ટ્રેડિંગ માં લખતા તો બધું યાદ કરે છે. એવી રીતે મશીન બળી ગયું તો બોલો મશીન જાય તો તમે 1 રૂપિયા મળ્યો તો નુકસાન ખાતે વધારે. તો ટૂંકમાં વેચાણ સિવાય નુકસાન કર્યું તો અહીંયા લખાય. સર વેચવાથી નુકસાન થાય તો એ બી અહીંયા લખાય, પણ એ કોઈ નુકસાન સાંભળજો. ગુડ્સ વેચવાથી જે નુકસાન થાય ને આમાં ન આવે. એના માટે તો ટ્રેડિંગ ખાતું બનાવ્યું, સેલ ને પરચેઝ. પણ માન લો એસેટ વેચી, શું વેચ્યું? અને એને વેચવાનું જે નુકસાન થયું તો યાદ કરો આ નામનું ચેપ્ટર. મશીન વેચ્યું તો અને એનો લોસ થયો તો ક્યાં લખતા હતા આપણે? બી. હા, તો એને સમજાયું. તો એબનોર્મલ લોસ માં બી આવે છે. તો લોસ બાય ફાયર, વેચવા સિવાયનો લોસ. અને એક વસ્તુ વેચવાથી લોસ થાય પણ આ વસ્તુનો મતલબ ગુડ્સ નહીં, કોઈ એસેટ વેચવા. ફરીથી સાંભળજો, એબનોર્મલ લોસ બે રીતે થાય. કઈ બે રીતે? એક વેચી વસ્તુ વારે બોલે એસેટ વેચવાથી જે લોસ થાય, અથવા બીજું એસેટ સિવાય, વેચાણ સિવાય કોઈ પણ લોસ થાય. વેચાણ સિવાય નો લોસ. પછી મિલકત હોય તો ભલે, ગુડ્સ હોય તો ભલે, વેચાણ સિવાયનું નુકસાન આમાં લખાય. એ બધું માં શીખવાડવાનું છે.
ચલો તો આ ચાર ટાઇટલ આપણે જે લખ્યા છે ને ચાર ટાઇટલ આવી ગયા. જો વાંચી લેમાં કોણ કોણ આવશે તો લિસ્ટ યાદ રાખવાનું છે. મેનેજમેન્ટ એક્સપેન્સ માં પહેલા મેનેજમેન્ટ ઓફિસ વહીવટને લગતા ખર્ચા સેલરી. ઓફિસમાં માણસ રાખ્યો મફત તો કામ નહીં કરે એને સેલરી. મકાન ભાડે રાખ્યું ઓફિસ ભાડે રાખી તો એનું શું આપવું પડે? રેન્ટ રેટ એન્ડ ટેક્સીસ. રેન્ટ એટલે ભાડું. રેટ એન્ડ ટેક્સીસ એટલે રેટ નો મતલબ અંદર નો ટેક્સ. તો એવું તો લખ્યું છે રેટ એન્ડ ટેક્સીસ. અહીંયા રેટ એન્ડ ટેક્સીસ નો મતલબ થાય મકાનનો વેરો. મકાન વેરો તો મકાનનું ભાડું લાગે મકાનનો કઈ વેરો લાગે તો એ બી લખાય. પ્રિન્ટિંગ એન્ડ સ્ટેશનરી જેમ કે ઓફિસની અંદર બધા ડોક્યુમેન્ટ રાખવા માટે પ્રિન્ટિંગ ને એવું કરાવવું પડે એનો ખર્ચો લાગે. ટેલિફોન ચાર્જીસ લાઇટ બિલ મોબાઈલ બિલ બધું આવે ને તો લાઇટ બિલ આવે તો ટેલિફોન ને લગતો ચાર્જ આવશે. લાઇટ બિલ લગતો આવ્યો એટલે ઇલેક્ટ્રિસિટી ચાર્જ લાગશે. પોસ્ટેજ એટલે હવે નથી લાગતું પહેલા બહુ લાગતો હવે ઓછો લાગે કંપનીમાં બહુ લાગે. આપણે પોસ્ટેજ એટલે ટેલિગ્રામ ને પોસ્ટ જેવું આવતું ને મોકલવાને સાંભળવા માટે પહેલા મોબાઈલ ને એવું તો હતું ને તો બીજા સુધી માહિતી પહોંચાડવા માટે શું કરવું પડે? ટપાલ લખતા તો એને ટેલિફોન પોસ્ટેજ ખર્ચ કહેવાય. શું કહેવાય? તાર ટપાલ ખર્ચ આવો આવતો અત્યારે તાર ટપાલ ખર્ચ. અહીં તાર ટપાલ એટલે પોસ્ટેજ. સમજવા માટે આપણા ઘરે માની લો સમજવા માટે બરાબર સાંભળે ગવર્નમેન્ટ ને આપણું મકાન તોડવું હોય તો શું કરે? નોટિસમાં શું મોકલે? એક કાગળિયું મોકલે ને. આ તો કાગળિયું મફત તો મોકલે ને એનો ચાર લાઈનમાં દસ્તાવેજ કરવો પડે સ્ટેમ્પ લગાડવું પડે તો બધો ખર્ચો થાય. તો આને શું બોલવામાં આવે? તાર ટપાલ ખર્ચ. ઇંગ્લિશમાં કહેવાય પોસ્ટ. ટૂંકમાં ખર્ચ લખવાના છે. ટાઇટલ નથી યાદ રાખવાનું બરાબર ખર્ચ ખાલી યાદ રાખવાના છે. ઓડિટ ફી લીગલ ચાર્જ ઇલેક્ટ્રિક ચાર્જ. લીગલ ચાર્જ એટલે કાનૂની ચાર્જ એટલે ગવર્નમેન્ટ દ્વારા કઈ કાનૂની ખર્ચ લેવામાં આવતો હોય એ. જેમ કે મકાન ઉપર લીધો બીજો આપણો ધંધાનો જેમ કે સરિતાનું નામ પ્રોફેશનલ ટેક્સ. અમારે શું લાગે? પ્રોફેશનલ ટેક્સ. પ્રોફેશનલ ટેક્સ એટલે જે લોકો ભણાવે છે ને એને પ્રોફેશનલ ટેક્સ આપવો પડે. પ્રોફેશનલ અલગ પ્રકારનું કરો છો તમે ધંધો તો એનો ટેક્સ આપવો જોઈએ તો મારા દેવાનો તો લીગલ ચાર્જ કહેવાય. એના માટે જીએસટી બી આપવો પડે. લીગલ ચાર્જ છે તો એ પણ આપવો પડે. મેન્ટેનન્સ એન્ડ એક્સપેન્સ. હવે ઘણીવાર વસ્તુ એસેટ ને મેન્ટેન કરવાનો ખર્ચ યાદ આવ્યું કે એસેટ તો એમાં કંઈક યાદ કરી પેલા રેવન્યુ એક્સપેન્ડિચર કેપિટલ એક્સપેન્ડિચર. વાય બી ઇન્કર્ડ શા માટે ઓલો કરતા રેવન્યુ એક્સપેન્સ ત્રણ નામ હતા. એમાં પહેલું લખ્યું હતું ડે ટુ ડે એક્સપેન્ડિચર રિક્વાયર્ડ ફોર રન નોર્મલ એક્ટિવિટી ઓફ બિઝનેસ. અથવા બીજું નામ હતું મેન્ટેન અર્નિંગ કેપેસિટી અને ત્રીજું નામ હતું મેન્ટેન કેપિટલ એસેટ. કેપિટલ એસેટ એટલે ફિક્સ એસેટ. તો ફિક્સ એસેટ ને મેન્ટેન કરવાનો ખર્ચો લાગે. રિપેર કરવો પડે ને કઈ ભાડે લીધું હોય મશીન તો મશીન ભાડે મળે. જેમ કે સર એમ્બ્રોઇડરી ના મશીન હોય તો ઘણા લોકો એમ્બ્રોઇડરી ના મશીન ખુદ ના નો ખરીદે. કોઈ વ્યક્તિ પાસેથી ભાડે લે મશીન ભાડે લે નો પોહાય તો મશીન પાછું આપી દે મગજમારી દે. ઓર બીજું એક એક્ઝામ્પલ આપું. બધા પાસે ઘરે ફોર વ્હીલ હોય છે પણ ફરવા જવું હોય ક્યારેક તો શું કરે? ભાડે લઈ લે. હા તો આપણે એસેટ ભાડે લીધી તો એસેટ ભાડે લીધી ક્યારેક ખરાબ થાય તો ખરાબ થાય તેને રિપેર કરવી પડે ભાડું આપવું પડે. ડેપ્રિસિએશન લાગે મિલકત ઉપર તો મેન્ટેન ના બે ખર્ચ ડેપ્રિસિએશન અને બીજો એને મેન્ટેન કરવાનો ખર્ચ. સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુટ વસ્તુ વેચાણ કરવી એનો ખર્ચ. સેલરી જોજો સેલરી સર બબ્બે વાર સેલરી લખાયેલો પણ કઈ નક્કી નથી થતું પણ બે માં બાજુ ક્યાંક લખ્યું છે. આ એડમિનિસ્ટ્રેશન એટલે ઓફિસમાં કામ કરતો તો વ્યક્તિ એ વહીવટનો ખર્ચ હતો અને આ જે વ્યક્તિ છે વસ્તુ વેચવા માટે રાખે. કેમ ઘરે બધાને ઓલા સેલ્સમેન હોય તો એ સેલ્સમેન શું કરે? વસ્તુ વેચવા માટે રાખ્યો હોય એ સેલ્સમેન બધાને આપણે વસ્તુ દેખાડે વેચે કાગળિયા વેચે. એડવર્ટાઇઝમેન્ટ કરવી વેચવું એડવર્ટાઇઝિંગ કરવી પડે તો વેચાણ વિતરણના ખર્ચા કહેવાય.
ગોડાઉન વેચવું હોય તો પેલા વેચવા તૈયાર માલ ક્યાંક રાખવો પડે, તો ગોડાઉનમાં રાખ્યો હોય તો ગોડાઉનનું જે ભાડું લાગ્યું કે આઉટવર્ડ વસ્તુ વેચ્યા પછી કસ્ટમરના ઘર સુધી પહોંચાડવાનું ભાડું લાગે, બેન્ડેડ પડ્યું કઈ વસ્તુ વેચી તેના ઉપર શું થાય બેન્ડેડ, પ્રોવિઝન ફોર બેન્ડેડ આમાં શીખવાડવાનું છે 11 12 માં થોડું ખબર થોડું શીખવાય. પ્રોવિઝન નો મતલબ અનામત નો મતલબ જોગવાઈ, જોગવાઈ નો મતલબ અનામત, અનામત નો મતલબ તો કે પ્રોવિઝન શીખવાડે આપવું હોય. સેલિંગ કમિશન, માનો વસ્તુ વેચી એના ઉપર કઈ કમિશન લાગવાનું હોય તો આનું ફોર્મેટ થાય. ચલો આ બાજુ હું લખશું જમા બાજુ, તો જમા બાજુ તો મેન પહેલા આવી ગઈ. શું લખશું જમા બાજુ પહેલા? તો ગ્રોસ પ્રોફિટ. હવે વસ્તુ નોર્મલ ગુડ્સ સિવાયની જે આવક થાય, જેમ કે સમજવા માટે અમારો મેન બિઝનેસ શું છે? ટીચિંગ. તો અમારે ટીચિંગ કરે બદલામાં મળે હું પૈસા, પૈસામાં શું મળે? ફીસ. હા, તો ફીસ અમારી જો અહીંયા લખાય. હવે ફીસ સિવાયની જે આવક થાય એ અહીંયા લખાય. જેમ કે થોડી વાર બાને પૈસા પડ્યા રહેતા હતા અને બેંકમાં એફડી મૂકી દીધી. ચલો મારો મેન ધંધો છે એફડી કરવાનો, પણ થોડી વાર પૈસા પડ્યા તો વર્ષ માટે એફડી મૂકી દીધી બેંકમાં, તો બદલામાં શું મળે? એફડી ઉપર ફિક્સ્ડ. એફડી એટલે પેલા ફિક્સ્ડ ડિપોઝિટ, એના ઉપર શું મળે? વ્યાજ. તો વ્યાજ અમારી આવક કહેવાય. મેન આવક છે. જો મેન આવક હોત તો અહીંયા લખાય, મેન આવક નથી તો અન્ય આવક, તો અન્ય આવક અહીંયા લખશું. તો માન લો વ્યાજ મળ્યું, ચૂકવું હોય તો અહીંયા આવે. વ્યાજ ચૂકવી તો અહીંયા આવશે. વ્યાજ ચૂકવી, ઓફિસ વહીવટના ખર્ચા, મેન્ટેનન્સ ખર્ચા, સેલિંગ ડિસ્ટ્રીબ્યુટના લગતા ખર્ચા, ફાઇનાન્સિયલ ચાર્જ, બેંક ચાર્જીસ, ઇન્ટરેસ્ટ ઓન લોન, લોન લીધી છે એનું વ્યાજ લાગે. આ કઈ યાદ આવે? બિલ ડિસ્કાઉન્ટ. એવું કઈ યાદ આવે? બિલ ડિસ્કાઉન્ટ. ઓલો યાદ હોય તો ક્યાંક આપણે સોનું ભરોસો કે હા, તો બિલ બનાવ્યું હતું. ઘણીવાર ભરોસો બહુ બધો હતો પણ પૈસા નહોતા, તો આપણે બિલને બેંકમાં શું કરતા? તો બદલામાં બેંક થોડાક રૂપિયા કાપી લેતા. તો એ બેંકે પૈસા આપ્યા એનું ડિસ્કાઉન્ટ, તો પૈસા એટલે ફાઇનાન્સ. ડિસ્કાઉન્ટ અલાઉ ટુ કસ્ટમર. ડિસ્કાઉન્ટ બે પ્રકારના આવતા, ટ્રેડિંગ ટ્રેડ અને કેશ ડિસ્કાઉન્ટ. ટ્રેડ ડિસ્કાઉન્ટ તો ધંધામાં કોઈ લગતા નહીં, પણ વહેલા કસ્ટમર પૈસા આપી દે બદલામાં આપણે શું આપતા? કેશ. હા, વહેલા પૈસા અને બદલામાં ઓછા આપ્યા, પૈસાના બદલામાં ખર્ચો લાગ્યો તો એને કહેવાય ડિસ્કાઉન્ટ અલાઉ, ફાઇનાન્સ એક્સપેન્સ. જો ચૂકવી તો અહીંયા આવશે, મળશે તો અહીંયા આવશે. જો નોન ટ્રેડિંગ ઇન્કમ. જો હું લખ્યું નોન, એટલે મારો વેપાર નથી એવી આવક, તો બેંક ચાર્જીસ, બેંક વ્યાજ ચાર્જીસ કરતા. રેન્ટ ઓફ પ્રોપર્ટી, લેઆઉટ. લેઆઉટ એટલે જગ્યા. માન લો 4 માળ છે આ મકાનમાં, 3 માળ મેં ખુદ યુઝ કરી છે, 1 માળ ખાલી પડ્યો છે, તો શું કરી દે? પણ મારો મેન ધંધો ભાડે આપવાનો છે ને, ટેમ્પરરી પડ્યું તો ભાડે, પણ આવક તો થઈ ને મને. તો રેન્ટ ની જે આવક થાય પ્રોપર્ટી લેઆઉટ. પ્રોપર્ટી એટલે જગ્યા, મકાન, લેઆઉટ એટલે જગ્યા. મકાન હતું એમાં જગ્યા પડી ભાડે આપી તો ભાડું મળે. પણ જેનો મેન ધંધો જ હોય ભાડે આપવો તો એના માટે ટ્રેડિંગ ખાતામાં લાયક સેલ છે, નોર્મલ આવક કહેવાય એના માટે. તો અહીંયા આવક છે. ચલો એવી રીતે પૈસા પડ્યા રહેતા, તમે શેર માં રોજ દીધા, રોજ નથી કરવા, પડ્યા હતા ક્યારેક તો મૂક્યા. શેર ઉપર મળે, પણ અમારો મેન ધંધો છે તો અમે સમજાય છે મુદ્દો. એવી રીતે ઘણીવાર ફ્રી બેઠા હતા, સાંભળજો. આપણે સમજવા માટે બરાબર ઘણા ટેક્સટાઇલમાં ઉભા છે. ટેક્સટાઇલમાં ઘણા પાસે વસ્તુ વેચવાની લાઈન હોય, પોતાની વસ્તુ તો વેચતા જ હોય. આપણો કોઈ ફ્રેન્ડ કે ભાઈ મને વસ્તુ વેચી દે, આપણે કીધું મફતમાં ન વેચાય, જેટલા રૂપિયાની વસ્તુ વેચી દેશ ને બદલામાં તારે મને 2% કમિશન આપવું પડે. મતલબ 5 લાખની વસ્તુ આપણે વેચી તો બદલામાં આપણે શું માંગશું? કમિશન. તો કમિશન મને મળ્યું. કોકની વસ્તુ વેચી દેવી અને બદલામાં પૈસા વસૂલ કરવી,
તો બ્રોકરેજ અથવા કમિશન મળે. બ્રોકરેજ અથવા કમિશન મળે. ઘણીવાર આપણે કેમ અહીંયા હતું આપણા કસ્ટમર પાસે પૈસા લેવાના હતા એને વહેલા આપી દીધા તો આપણે ડિસ્કાઉન્ટ શું કરવું પડ્યું આપો. એમ ઘણીવાર આપણી પાસે પૈસા પડ્યા હોય તો આપણા ક્રેડિટરને સપ્લાયરને ક્રેડિટર કોને કહેવાય જેની પાસેથી આપણે વસ્તુ ખરીદી પૈસા ચૂકવવાના તો આપણે 3 મહિના બદલે 2 મહિનામાં પૈસા ચૂકવી દીધા તો 1 મહિનો વહેલા ચૂકવી દીધા ને તો 1 મહિનો વહેલા ચૂકવેનો કેશ ડિસ્કાઉન્ટ મળે. શું મળે? કેશ ડિસ્કાઉન્ટ. તો આ ડિસ્કાઉન્ટ રિસીવ આ ડિસ્કાઉન્ટ અલાઉ ને ડિસ્કાઉન્ટ રિસીવ કયું છે? કેશ. ટ્રેડ ડિસ્કાઉન્ટ આમાં કોઈ દિવસ આવતો નથી તો ડાયરેક્ટ જ માઈનસ થઈ જાય પરચેઝ માંથી અથવા સબસિડીની બુક યાદ છે ને તો એમાં ટ્રેડ ડિસ્કાઉન્ટ ની કોલમ બનાવતા આપણે ત્યાંથી જ માઈનસ કરી દેતા. ચલો તો અધર ઇન્કમ બધી હતી આપણે એબનોર્મલ પે. ઘણીવાર આપણને કોઈ એસેટ વેચવાથી ગેઇન થાય. વેચવાથી એસેટ ગુડ્સ વેચવાથી નફો થાય ને અહીંયા હોય એ તો ગુડ્સ વેચવી તો ક્યાં વયા જાય? ટ્રેડિંગ ખાતામાં. તો આટલા ડેટા યાદ રાખવાના છે અને બસ એટલે અહીંયા 3 ટાઇટલ કયા આવ્યા? અધર ઇન્કમ. એક આવ્યો નોન ટ્રેડિંગ ઇન્કમ અને એક આવ્યો એબનોર્મલ ગેઇન પ્રોફિટ. તો યાદ કરો મશીન વેચવાનો નફો થાય ને જર્નલ ક્યાં લખતા? મશીન વેચવાનો નફો થાય ને જર્નલ લખતા. મશીન અકાઉન્ટ ડેબિટ ટુ પીએનએલ. તો ટુ પીએનએલ જમાવી લ્યો. તો કોઈ એસેટ વેચવાથી પ્રોફિટ થાય અહીંયા લખશું. તો જો આ બે ફોર્મેટ પહેલા તો લિસ્ટ યાદ રાખવાનું છે. ખર્ચ લિસ્ટ એ હું યાદ રાખવાનું? ખર્ચ હોય તો અહીંયા લખવાનું, આવક હોય તો અહીંયા લખવાનું. વેપારનો ખર્ચ છે તો વેપાર ખાતામાં લખવાનું, વેપારની આવક છે તો વેપારમાં લખવાનું. ઓળખતા આવડવું પડે વેપાર કોને કહેવાય. 2 વર્ષ ભણ્યા 3-4 મહિના અહીંયા ભણ્યા તો આટલું તો આવડવું પડે. ન આવડે પછી આ લિસ્ટ યાદ રાખવાનું. હવે અહીંયા ઘટે તો આનો મતલબ આ નોમિનલ ખાતું છે. નોમિનલ ખાતું ડેબિટ નો મતલબ એક્સપેન્સ. એક્સપેન્સ વધારે છે ઇન્કમ કરતા. તો આનું થાય નેટ લોસ. પાછો સ્ટાર બે માંથી એક હોય બે હોય. ઘણીવાર ક્રેડિટ સાઈડ નો સરવાળો વધારે. ક્રેડિટ નો મતલબ ઇન્કમ. ઇન્કમ વધારે છે એક્સપેન્સ કરતા તો અહીંયા ઘટશે. અહીંયા ઘટે તો બોલશું નેટ પ્રોફિટ. અને હવે આ નેટ પ્રોફિટ આવ્યો કે નેટ લોસ આવ્યો ઈ ક્યાં લખશું? નેટ પ્રોફિટ આવે કે નેટ લોસ આવે ઈ ક્યાં લખશું? બેલેન્સ શીટમાં કેપિટલ અકાઉન્ટમાં લખશું. ટ્રાન્સફર કરી દેશું. આ પ્રોફિટ કે લોસ ક્યાં ટ્રાન્સફર કરી દેશું? બેલેન્સ શીટમાં. કેપિટલ મૂડીને આપી દે. નફો કોનો હોય? હા તો માલિકના ખાતામાં લખી દઈશું. કેમ લખવું હમણાં શીખવાનું છે. પ્રોફિટ હોય તોય ભલે, લોસ હોય તોય ભલે. ચલો હું બેલેન્સ શીટ બનાવું છું. તો બેલેન્સ શીટ નું ફોર્મેટ બનાવી દઈએ આપણે. સોલ પ્રોપ્રાઇટર વાળા અને પાર્ટનરશિપ વાળા બેલેન્સ શીટ આમ બનાવે. પણ આપણે કંપની વાળાનું થોડુંક શીખાતા બેલેન્સ શીટ તો એ કોઈ દી આમ બાજુ નથી લખતા, એ નીચે લખે છે. તો આને ટી ફોર્મેટ કહેવાય. કેવું ફોર્મેટ કે? ટી બનો છો. અથવા બીજું નામ છે હોરિઝોન્ટલ. હોરિઝોન્ટલ એટલે આડું. તો આડું ફોર્મેટ હતું. અને કંપનીના જે શીખે તો શેર મૂડી વખતે એ નીચે એટલે તેને વર્ટિકલ ફોર્મ કહે. શું કહેવાય? વર્ટિકલ ફોર્મ. આ હોરિઝોન્ટલ ફોર્મમાં બને. આ બાજુ લખશું લાયબિલિટી. આ બાજુ શું લખશું? લાયબિલિટી. આ બાજુ શું લખશું? એસેટ. ચલો લાયબિલિટીમાં પહેલા માલિકનું રોકાણ લખવાનું. પહેલા શું લખવાનું? માલિક. માલિકને કયા નામથી ઓળખાય? કેપિટલ. તો માલિકે જે રોકાણ કર્યું તે બેલેન્સ એટલે ઓપનિંગ બેલેન્સ વત્તા માલિકે માલ્યો રોકાણ કર્યું મૂડી રોકી
એના ઉપર મે બી વ્યાજ બી લે તો ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ. એ કે ભાઈ મારું મૂડીનું રોકાણ છે એનું વ્યાજ ગણી ગયો તો વ્યાજ અહીંયા કરી દેવાનું વત્તા નેટ પ્રોફિટ વત્તા આ ક્યાંથી લેવા નેટ પ્રોફિટ P&L એકાઉન્ટ હમણાં લખ્યું હતું ને અહીંયા બાજુમાં કે નફો ક્યાં લખી દેજો તો લખ્યું બેલેન્સ શીટમાં કેપિટલ તો આ રીતે લખવાનો છે નફો નેટ પ્રોફિટ ક્યાંથી લેવા P&L એકાઉન્ટ. પછી આની નીચે માઈનસ થશે વર્ષ દરમિયાન માલિકે પૈસા ધંધાને આપ્યા હોય એમ લીધા પણ ક્યારેક હોય તો લીધા હોય તો બાદ કરવાના. પૈસા લે તો કયા નામથી ઓળખાય ડોર. માઈનસ માની લો કે તમે રોક્યા ત્યારે વ્યાજ ગણ્યો તો ઓપાડે એનો વ્યાજ ગણવો પડે ઇન્ટરેસ્ટ ઓન ડોર. ટૂંકમાં પેડીએમ કહે છે લાયબિલિટી નો મતલબ જવાબદારી. પેઢી કહે છે મારે આટલા રૂપિયા માલિકને આપવાના છે તો સામે મારે આટલા રૂપિયા માલિક પાસેથી લેવાના છે તો નેટ કરે છે નેટ માઈનસ નેટ લોસ ક્યાંથી P&L. હવે બે માંથી એક કોઈ બે ક્યારે ન હોય કા પ્રોફિટ હોય તો અહીંયા લખશું કા લોસ હશે તો જે સરવાળો આવે આઉટર કોલમમાં લખી દેવાનો. એટલે બધું ઇનર કોલમમાં લખવાનું હોય તો લખવાનું ના હોય તો નહીં લખવાનું. અને ભાઈ સરવાળો બાદબાકી કરી આઉટર કોલમમાં માઈનસ થાય. ક્લિયર? તો આ માલિક પ્રત્યેની જવાબદારી લખી. ઘણીવાર આપણે દેવું બીજા કોકને દેવાનો માલિક છે લાવ્યા હોય તો દેવાના હોય. જેમ કે બેંકમાંથી હું લીધી તો એને પેલા લોંગ ટર્મ લાયબિલિટી કહેવાય. લોંગ ટર્મ લાંબા ગાળાના દેવા લોંગ ટર્મ લાયબિલિટી. લાંબા ગાળાના દેવામાં શું આવશે તો કે બેંક સર કોને કહેવાય લાંબા ગાળાનો દેવો? પહેલા જે પૈસા ચૂકવવાનો સમય હોય આપણી મોર ધેન 12 month. જેના પૈસા આપણે કેટલા સમયમાં ચૂકવવાના 12 મહિના પછી એટલે 1 વર્ષ પછી. એવી જવાબદારીને કેવી જવાબદારી કહેવાય? લોંગ ટર્મ લાયબિલિટી. જેમ કે કહો તો બેંકમાંથી લોન લીધી ટર્મ્સ લોન કહેવાય. બેંકમાંથી લોન લીધી અને ટર્મ્સ લોન કહેવાય. ટર્મ્સ એટલે સમય લાંબા ગાળા માટે લોન લીધી. જેમ કે મકાન ઉપર લોન લેવી ને અહીંયા લખાય. આપણે મકાન ઉપર લોન લીધી તો અહીંયા લખાય. કેમ? 20 વર્ષની લોન છે તો અહીંયા લખાય. 1 વર્ષ કરતા વધારે લોન તો અહીંયા લખી. ચલો ત્યાર પછી બીજી કઈ લોન હોઈ શકે? હા, કોઈ આપણે આપણા ફ્રેન્ડ સર્કલ માંથી એટલે પબ્લિક પાસેથી આપણા રિલેટિવ પાસેથી લોન લીધી એને પર્સનલ લોન કહેવાય. કોઈ બીજા વ્યક્તિ માંથી પર્સનલ લોન. પર્સનલ માં પાછું આપણો હંમેશા પર્સનલ. થર્ડ પાર્ટી પાસેથી પબ્લિક પાસેથી પબ્લિક ડિપોઝિટ. આ પબ્લિક ડિપોઝિટ નો મતલબ પબ્લિક પાસે પૈસા આપણે વ્યાજે લીધા ટૂંકમાં તો અહીંયા લખાય. જનરલી આ બે નામ આવે. ચલો ત્યાર પછી આવશે શોર્ટ ટર્મ લાયબિલિટી. શોર્ટ ટર્મ લાયબિલિટી ગુજરાતી શોર્ટ ટર્મ લાયબિલિટી ટૂંકા ગાળાના દેવા. ટૂંકા ગાળાના દેવા એટલે હું જે આપણે ચૂકવવાના હોય 12 મહિનાની અંદર 12 મહિના કરતા ઓછા સમયમાં ચૂકવવાના એને શોર્ટ ટર્મ લાયબિલિટી કહેવાય. કોણ હોય શકે તો ટ્રેડ પેયેબલ. ટ્રેડ પેયેબલ નો મતલબ ક્રેડિટર, બિલ્સ પેયેબલ. આ લખી દો. ટ્રેડ પેયેબલ નો મતલબ ક્રેડિટર બોલો, બિલ્સ પેયેબલ બોલો. ચલો ત્યાર પછી બીજા કઈ દેવાના હોય? હા, જેમ લાંબા ગાળાની લોન લીધી હોય એમ ઘણીવાર 5-6 મહિના 10 મહિના માટે લોન જરૂરી હોય. એના ઉપર જે પૈસા લીધા એને શું કહેવાય? બેંક ઓવરડ્રાફ્ટ. આખો લખી દો. તો ઘણા કે બોર્ડ ઓફ ડિરેક્ટર બેંક ઓવરડ્રાફ્ટ. ચલો ત્યાર પછી કઈ બીજા કોઈ દેવાના હોય? હા, જો કોઈ પૈસા ખર્ચો તો થઈ ગયો પણ જે ખર્ચો કોઈને આપ્યો હોય ચૂકવવાના બાકી ખર્ચા અચ્છો બચ્ચો લખતા ને પેલા આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ. કોઈ પણ ખર્ચા ચૂકવવાના 12 મહિના ભાઈ પાસે કામ કરાવી લીધું, સર્વિસ લઈ લીધી
પણ એના પૈસા જે ચૂકવા તો મારી જવાબદારી કે દેવા પડશે. ઇંગ્લિશમાં શું કહેવાય? આઉટસ્ટેન્ડિંગ. તો ઘણીવાર ઉલટું બી થાય. કોઈ વ્યક્તિને આપણે જે કામ કરી નથી આપ્યું પણ એની પહેલા આપણને પૈસા મળી જાય તો એને કે રિસીવિંગ. આવક મળી જાય, ઇનકમ, આવક મને મળી જાય વહેલા મળે ને કહીશું રિસીવિંગ એડવાન્સ. એનપીઓ નામનો ચેપ્ટર આખો આ બે ઉપર જ મોટા ભાગે છે. એનપીઓ નામનો ચેપ્ટર મોટા ભાગે આના ઉપર છે. તો આ બરાબર સમજવાનું. એટલે મેં પહેલા જ કીધું આ આવડશે ને તો આગળના બે ચેપ્ટર મોટા ભાગના તમને આમદન આવડી જાય. ચલો એટલે બરાબર અને ધ્યાન રાખવાનું. તો મોટા ભાગે આ બે વસ્તુ તમારે આટલી વસ્તુ અહીંયા લખવામાં આવતી હોય. ચલો ફોર્મેટ આનું બી જોઈ લે બેલેન્સ શીટનું. પેજ નંબર 7.36. તો ન્યા આપ્યું છે. મેં પહેલા કીધું ટાઇટલ નું મહત્વ નથી. ટાઇટલ નું જે મહત્વ છે ને ઓકે છે. અહીંયા બધું મિક્સિંગ લખી લો તો વાંધો નહીં. પણ બને ક્યાં સુધી પહેલા કેપિટલ લખવાનું, પછી લાંબા ગાળાના દેવા લખવાના, પછી ટૂંકા ગાળાના. પણ યાદ ન રહે ઉપર નીચે થઈ જાય તો પ્રોબ્લેમ બી નથી. પણ બને ક્યાં સુધી ક્રમ લખવાનો. તો સર તમે તો આમ લખ્યું ના તો કેમ ઉલટું લખે છે? તો બરાબર હવે સમજો. આ જે લખ્યું ને આ પરમેનન્સ ફોર્મ માં લખ્યું. શું લખ્યું હતું? આ જે લખ્યું ને લિક્વિડિટી ફોર્મ માં લખ્યું છે. એટલે હું સર પરમેનન્સ ફોર્મ ને લિક્વિડિટી ફોર્મ. લિક્વિડિટી નો મતલબ થાય તરત, રોકડો કરો, ઝડપથી રોકડા થઈ જાય. તો આ જે આવું લખ્યું તો સૌથી પહેલા પૈસા જેને પાછા આપવાના ને એ સૌથી પહેલા લઈ, જેનો સમય ચૂકવવાનો બહુ ઓછો હોય, જે પૈસા એકદમ પહેલા આપવાના એને લિક્વિડિટી ફોર્મ કહેવાય. શું કહેવાય? લિક્વિડિટી. માલિકને પૈસા ક્યારે પાછા મળે? છેલ્લે વધે તો, નકર કાંઈ ન મળે. તો જો છેલ્લે ટૂંકમાં જે સૌથી પહેલા ચૂકવવાના હોય, સૌથી પહેલા 1 મહિના 2 મહિના એ લોકોનો, 7-8 મહિનામાં આપવાના એ લોકોને, વર્ષની અંદર આપવાના, વર્ષ ઉપર આપવાના હોય તો. અને રિઝર્વ એન્ડ સરપ્લસ એટલે માલિકનો નફો નુકસાન, નેટ પ્રોફિટ, નેટ લોસ. ચલો અને પછી છેલ્લે માલિકનું નામ. અને આ જ ફોર્મેટ નીચે આપ્યું પરમેનન્સ ફોર્મ જે આપણે બનાવ્યું, અને પરમેનન્સ ફોર્મ કહેવાય. જો તો પહેલા કેપિટલ લખ્યું, પછી આ નફો લખ્યો. સર તમે ડ્રોઈંગ લખ્યું નથી, ડ્રોઈંગ આમાં માઈનસ કરીને દેખાડ્યો. મેં હું લખ્યું જો, અને આ જે આપ્યો ને ક્લોઝિંગ કરે એવું શીખવાડે બધું. રિઝર્વ એન્ડ સરપ્લસ નો મતલબ એનો નફો નુકસાન. લોન લીધી હોય જો લાંબા ગાળાની લોન ને એવું કંઈક હોય, કઈ ખર્ચા ચૂકવવાનું બાકી હોય, ટ્રેડ ક્રેડિટર બોલો, બિલ્સ પેયેબલ બોલો, ક્રેડિટર બોલો ખાલી. તો આ બધા નામ આપ્યા. એવી રીતે આનો મેક્સ ટુ મેક્સ મોટા ભાગે એક્ઝામ આટલું આવે છે. ચલો બેલેન્સ શીટ. બેલેન્સ શીટમાં એસેટ સાઈડ બે વસ્તુ આવશે મેન. એક આવશે ફિક્સ્ડ એસેટ. ઈની બોલવાનું હોય, ખાલી બોલવાનું ફિક્સ એસેટ. શું બોલવાનું આવશે? ફિક્સ. આ જે બધા નામ આપ્યા ને, આ 3 નામ જો લાંબા ગાળાની મિલકત કોને કહેવાય? ફિક્સ એસેટ. પહેલા જેનો બેનિફિટ કેટલો સમય માટે મળે? મોર ધેન 1 year. 1 year બોલો અથવા મંથ બોલો, 12 મહિના કરતા વધારે. જેમ કે ફર્નિચર હોઈ શકે, બિલ્ડિંગ હોઈ શકે, પ્લાન્ટ હોઈ શકે, પ્લાન્ટ એન્ડ મશીનરી હોઈ શકે, લેન્ડ જમીન હોઈ શકે, કોઈ પણ. સમજાવવું પડે કે આનો લાભ મને 12 મહિના કરતા વધારે, એવું અહીંયા લખી દેવાનું. સર હજી કોઈ આમાં નામ આવે 12 મહિના કરતા વધારે લાભ મળે? વેહિકલ, કારમાં બેનિફિટ મોર ધેન 1 year મળે. હજી કઈ આવી શકે બીજું કઈ જેનો લાભ મોર ધેન 1 year? લાઈવ એનિમલ, ખેડૂત માટે આ મિલકત કહેવાય. લાઈવ એટલે જીવન,
એનિમલ એટલે પ્રાણી. તો ખેડૂત માટે શું હોય? ગાય ભેંસ હોય. તો ગાય ભેંસ હું વર્ષ જ જીવતી રહે નહીં, અને એનો લાભ મોર દેન 1 યર મળે. ખેતી બળદ રાખે, ખેતીમાં યુઝ કરે. તો પહેલા ટ્રેક્ટર નહોતા તો ખેતી શેનથી કરતા? બળદથી. તો ફિક્સ એસેટ કહેવાય મને. તો લાઈવ એનિમલ આવીશ. દ્રશ્ય હોઈ શકે, અદ્રશ્ય બી હોઈ શકે. આ દ્રશ્ય ફિક્સ એસેટ હતી એટલે ટેન્જીબલ એસેટ હતી. ફિક્સ એસેટમાં કેવી હતી? આ ટેન્જીબલ. ઇન્ટેન્જીબલ બી હોઈ શકે. ઇન્ટેન્જીબલ માં શું આવે? ગુડવિલ આવે, ટ્રેડમાર્ક આવે, કોપીરાઇટ આવે, સોફ્ટવેર આવે, ટેકનિકલ નો આવે, પેટન્ટ આવે. અદ્રશ્ય મિલકત જેનો લાભ મને કેટલો મળતો હોય? મોર ધેન 1 યર. એમ ઘણીવાર મને એક લાંબા ગાળાના રોકાણ બી કર્યા હોય, એને કહેવાય લાંબા ગાળાના રોકાણને કહેવાય લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ. જેમ કે સમજવા માટે ગોલ્ડમાં પૈસા રોક્યા 5 વર્ષ માટે, તો મારા માટે ગોલ્ડમાં રોકાણ શું કહેવાય? લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ. માની લો સમજવા માટે કોઈ કંપનીના શેર ખરીદી લીધા 10 વર્ષ માટે, તો એ મારા માટે હું બની ગયો લોંગ ટર્મ. માની લો સમજવા માટે 5 વર્ષ કોઈ કંપનીના ડિબેન્ચર ખરીદી લીધા, તો એ મારા માટે શું કહેવાય? લોંગ. અથવા 3 વર્ષ માટે બેંકમાં એફડી મૂકી દીધી, તો એ પણ મારા માટે શું કહેવાય? લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ. ક્લિયર થઈ ગયો ટોપિક? પહેલા ચલો, ટેન્જીબલ કઈ હોઈ શકે ફિક્સમાં? ઇન્ટેન્જીબલ હોઈ શકે. આ ઇન્ટેન્જીબલ હતી. આ રોકાણ. હવે આની સિવાય ટૂંકા ગાળાનું હોઈ શકે. ટૂંકા ગાળાની એસેટ. ટૂંકા ગાળાની એસેટને શું કહેવાય? કરંટ એસેટ. કરંટ એસેટ. ટાઇટલ ન આપો તો ચાલશે, નામ યાદ રાખવાના, સંદર્ભ આવે. કરંટ એસેટમાં પેલા કોને કહેવાય? કરંટ એસેટ એવી મિલકત જેનો લાભ કેટલા સમય માટે મળે? લેસ ધેન 1 યર. જેમ કે એક નામ તો સીધું તમે આ પહેલા બોલી શકો, કેશ અને બેંક બેલેન્સ. આડાવડા નામ લખો છું. પરમેનન્ટ ફોર્મમાં હોય તો કેશ ને બેંક બેલેન્સ એકદમ નીચે આવે, પણ હું આડાવડું નામ લખું છું. કેશ બેંક બેલેન્સ, ડેટર હોઈ શકે, બિલ્સ રિસીવેબલ બોલી શકાય. અને ત્યાર પછી આપણે રોકાણ બી કર્યું હોય, ઇન્વેન્ટરી બી હોય આપણી પાસે. ઇન્વેન્ટરી એટલે સ્ટોક, ક્લોઝિંગ સ્ટોક. આ ઇન્વેન્ટરી માં પાછું લખી દો ક્લોઝિંગ ઇન્વેન્ટરી. આખરનો સ્ટોક જે આપણી મિલકત કહેવાય, હજી વેચાણી નથી એટલે આવતા વર્ષેનો લાભ મળશે, એટલે ક્લોઝિંગ ઇન્વેન્ટરી. ટૂંકા ગાળાનું કઈ રોકાણ કર્યું હોય, શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ. મતલબ 2 મહિના માટે શેરમાં પૈસા રોક્યા, તો એને શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કહે. તો જનરલી એટલા નામ તો આવે. હવે આગળના 2 ચેપ્ટર માટે નામ જે અચૂ બચ્ચો વાળો પોઈન્ટ હતો ને, મળવાની બાકી આવક, તો ઇન્કમ રિસીવેબલ. શું બોલાય? ઇન્કમ રિસીવેબલ. મળવાની બાકી આવક. તો ઘણીવાર આપણે અગાઉથી કોઈ ખર્ચા બી કરી દેતા હોય. પ્રીપેડ અગાઉથી લખો, પ્રીપેડ બોલો અથવા પેડ ઇન એડવાન્સ. કોઈ ખર્ચા આપણે અગાઉથી, જો ખર્ચા ચૂકવવાના બાકી હોય તો અહીંયા લખે, અગાઉથી ચૂકવેલા હોય તો અહીંયા લખે. કોઈ અગાઉથી આવક મળી જાય તો અહીંયા લખે, અને મળવાની બાકી હોય તો અહીંયા લખે. આ મેન એટલા તમારે યાદ રાખવાના હતા ટોપિક. આ બેલેન્સ શીટ નું ફોર્મેટ આટલું આવડે તો આ ક્વેશ્ચન આપણે આરામથી ચેપ્ટર સોલ્વ કરીએ. ન આવડે તો પ્રેક્ટિસ થી આવડશે. તો પહેલું તો ખબર પડી ગઈ આ ચેપ્ટર ની અંદર શું શીખવાનું છે આપણે? સોલ પ્રોપ્રાઇટર ના ફાઇનાન્સિયલ સ્ટેટમેન્ટ, ફાઇનલ અકાઉન્ટ. શું બનાવશું ફાઇનલ અકાઉન્ટમાં? ટ્રેડિંગ અકાઉન્ટ, P&L અકાઉન્ટ, બેલેન્સ. આટલું ક્લિયર? ચલો હવે અહીંયા સુધી પહોંચવા માટે પહેલા બહુ બધી માહિતી યાદ કરવી પડે. ચલો તો એના માટે પહેલું જોઈએ આપણે
ઓપનિંગ એન્ટ્રી પાડતા શીખવી. પહેલા શું એન્ટ્રી પાડતા શીખવી? ઓપનિંગ એન્ટ્રી. ચલો તો હવે આને માની લો ચેપ્ટર નંબર 2 સબસિડરી બુક. પેલા ભાઈ કો પતા કોણ હતા? જર્નલ પ્રોપર વાળા મૂળ કેસ વાળા ભાઈ. તો એ બહુ બધા નવરા બેઠા રહેતા ખબર હોય તો કામ નહોતા કરતા, તો એને કામ આપતા હતા આપણે. તો પહેલું કામ જો આ ચેપ્ટર નું આવ્યું કે આની ઓપનિંગ એન્ટ્રી પાડીને દેખાડો. ઓપનિંગ એન્ટ્રી. તો ઓપનિંગ એન્ટ્રી ક્યારે પડે? પહેલા બિગનિંગ ઓફ ધ યર. ક્યારે? બિગનિંગ ઓફ ધ યર. બિગનિંગ નો કહો તો સ્ટાર્ટિંગ ઓફ ધ યર. નવા વર્ષની શરૂઆતમાં એન્ટ્રી પડે. ક્યાં લખાય? નવા વર્ષની એન્ટ્રી લખાય ક્યાં? નવા વર્ષની શરૂઆતની એન્ટ્રી લખાય ક્યાં? જર્નલ પ્રોપર બુકમાં. જર્નલ પ્રોપર બુકમાં ની જર્નલ લખાય. ક્યારે લખશું? બિગનિંગ ઓફ ધ યર અથવા નેક્સ્ટ યર ની સ્ટાર્ટિંગમાં. નેક્સ્ટ યર આપણું સ્ટાર્ટ થાય ત્યારે જર્નલ પ્રોપર માં એન્ટ્રી પડશે. શેના આધારે એન્ટ્રી પાડશું? તો પ્રીવિયસ યર ની બેલેન્સ શીટ ના આધારે. ફરીથી ઓપનિંગ એન્ટ્રી કોણ લખે? પહેલા જર્નલ. ક્યારે લખે? નવા વર્ષ. બીજો આ વર્ષ કયું ચાલે છે? આ અત્યારે કયું ચાલે? 2026 ચાલે. તો માની લો 26 પૂરું થઈ જાય પછી નવું વર્ષ કયું આવશે? તો અહીંયાથી બોલો તો 27 એટલે નેક્સ્ટ યર કહેવાય. તો નવા વર્ષ એટલે નેક્સ્ટ યર જ્યારે નવું વર્ષ આવે તેના સ્ટાર્ટિંગમાં જર્નલ પ્રોપર વાળા જર્નલ લખશે. ક્યાંથી આ જર્નલ લખશે? શેના આધારે ઓપનિંગ એન્ટ્રી લખશે? આમાં શેના આધારે ઓપનિંગ એન્ટ્રી લખશે? તો પ્રીવિયસ યર ની બેલેન્સ, ક્લોઝિંગ બેલેન્સ. પ્રીવિયસ યર ની બેલેન્સ શીટમાં જે ક્લોઝિંગ ઇન્ફોર્મેશન છે, જે માહિતી છે, માહિતીમાં શું હોય? બેલેન્સ શીટમાં એસેટ અને લાયબિલિટી. તો પ્રીવિયસ યર ની બેલેન્સ શીટ ના આધારે ઓપનિંગ એન્ટ્રી પડે નેક્સ્ટ યર ની શરૂઆતમાં. આટલું સમજાણું? ચલો હવે આની એન્ટ્રી પાડવાની. તો આપણને જે લિસ્ટ આપ્યું છે એસેટ આ લાયબિલિટી. ચલો સ્ટાર્ટ કરી. તો જેટલાને એસેટ હોય બધાને કઈ બેલેન્સ હોય? ડેબિટ. તો નવા વર્ષની શરૂઆતમાં જેને ડેબિટ બેલેન્સ છે એ બધામાં ડેબિટ લખવાનું. ડેટ પર્ટિક્યુલર પછી કઈ ફોર્મેટ યાદ આવે છે ને? લેઝર ફોલિયો, ડેબિટ અમાઉન્ટ, ક્રેડિટ અમાઉન્ટ. આવું જ ક્યાંક લખતા ને? હા, તો આવું જ અહીંયા લખવાનું. જર્નલ પ્રોપર નો ફોર્મેટ. વર્ષની શરૂઆતમાં માની લો 1 જાન્યુઆરી રોજ આપણી વર્ષની શરૂઆત થાય છે તો લખી દીધું અહીંયા પહેલી જાન્યુઆરી. માર્ચ હોય, એપ્રિલ, જે આપે. ચલો પહેલું નામ હું આપ્યું તો બધાને ડેબિટ કરે. બધા ડેબિટ કરવાના. જો આ એક્ઝામમાં 2 માર્ક્સમાં દાખલો હોય એની ઓપનિંગ એન્ટ્રી પાડીને લખો. તો એ ઓપનિંગ એન્ટ્રી લખવાની. કેશ અકાઉન્ટ ડેબિટ, બેંક અકાઉન્ટ ડેબિટ, ડેટર અકાઉન્ટ ડેબિટ. તો લિક્વિડિટી ફોર્મમાં તો કયા ફોર્મમાં? તો સર લિક્વિડિટી ફોર્મનો મતલબ ફરીથી જેના પૈસા સૌથી વહેલા ચૂકવણી, લાયબિલિટી સાઈડ પહેલા લખવાના. જેના પૈસા ઝડપથી રોકડા થઈ જવાના, એસેટ મળી જવાની, એ પહેલા લખવાના. તો લિક્વિડિટી ફોર્મમાં તો રોકડા તો હાથ પર જ હોય, ક્યાંય લેવા ન જાવ. બેંકમાં થોડી વાર લાગે લેવા જવાનું. ડેટર પાંચ પૈસા આવવામાં થોડી ઓવર લાગે. ક્લોઝિંગ સ્ટોક વેચાય પછી ડેટર બને ને પછી પૈસા આવે. મશીન તો વેચવાનો પર્પઝ જ ન હોય, અને લેન્ડ તો બધું પૂરું થઈ ત્યારે વેચવાનું, છેલ્લે વેચાય. તો જેના પૈસા ઝડપથી રોકડા થઈ જાય એ પહેલા લખાય. અને જેના પૈસા ધંધામાં એકદમ લાસ્ટમાં રોકડા કરે. બોલો ઘરે તમારા ગામની જમીન વેચી નાખી, ગામડાની બને ત્યાં સુધી વેચે નહીં. જ્યારે છેલ્લો વિકલ્પ વધ્યો હોય ને ત્યારે વેચે. અને જો વેચી હોય ને તો તમને ખબર ન હોય, પાછી સામે ક્યાંક નવી જગ્યા, જમીન અથવા મકાનમાં પૈસા રોકે. ગામડે કહેવાય જમીનના પૈસા જમીનમાં જ જવા જોઈએ, આવું કે. કારણ કે એકવાર થઈ પછી થાય નહીં. ડેટા અહીંયા ક્લોઝિંગ સ્ટોક નહીં, ખાલી સ્ટોક લખવાનું. સ્ટોક અથવા ઇન્વેન્ટરી લખવાનું. કેટલા રૂપિયા?
35,000. પછી કયું નામ છે? મશીન. તો મશીન એકાઉન્ટ કેટલો છે? 5,000. પછી છે લેન્ડ. બોલો લેન્ડ કેટલા રૂપિયા છે? 20. બધી ડેબિટ હતી ને ડેબિટ કરી નાખી. હવે લાયબિલિટી સાઈડ લેવાની. લાયબિલિટી સાઈડ ને કઈ બેલેન્સ હોય? તો જે નામ હોય ને બધાને ક્રેડિટ બેલેન્સ હોય. તો ક્રેડિટ લખવા માટે પહેલા શું કરવું પડે? ટુ કેપિટલ અકાઉન્ટ. માલિકનું રોકાણ કેટલું છે? 80,000. ચલો પછી ટુ મિસ્ટર બજાજ. બજાજ હે ઓળખો મિસ્ટર બજાજ ને? કોણ હતું મિસ્ટર બજાજ? કસોટી જિંદગી સિરિયલના મેઇન પાત્ર હતા મિસ્ટર બજાજ. આજથી 27 વર્ષ પહેલા સૌથી પહેલા એન્ટરટેનમેન્ટ માટે મૂવીઝ જ હતા. પહેલા ડ્રામા હતા. ડ્રામા એટલે સોસાયટીમાં રમવા આવે ડીર. પછી આ એકતા કપૂર નામની એક ગર્લ્સ હતી. એણે શરૂઆત કરી નવી આખી ટીવી ઇન્ડસ્ટ્રીને ચેન્જ કરવા માટે જવાબદાર વ્યક્તિ હતી. તો એણે આખો નવો સ્કોપ આપ્યો અને નવો સ્કોપ એટલો જોરદાર આવ્યો જેના કારણે અત્યારે તમે અહીંયા છો. જે તમે ફ્રીડમ ભોગવી રહ્યા છો ને એનું કારણ થોડુંક એ છે. સિરિયલમાં બતાડ્યું હું બતાડે કે આપણે કામ કરવાનું નહીં. બેઠે છે આ કામ કરે છે. બધાવાના ધંધા કર્યા એટલે તમને ફ્રીડમ મળ્યું અત્યારે. હા હજુ કહું છું. પેલા સાસુનું બહુ હાલતું. હવે કોનું હાલે છે? એનું કારણ શું હતું? આ કસોટી જિંદગી, કભી સાસ ભી બહુ થી, એવી બધી સિરિયલો. ઠીક છે. વર્ષની શરૂઆતમાં નવા ચોપડામાં લેઝર બુકમાં નવા ખાતા ખુલે. એમાં પહેલું નામ છે કેશ. જર્નલનું લેઝર પોસ્ટિંગ. કેશ એકાઉન્ટમાં ડેબિટ. 1 જાન્યુઆરી. જૂની બુક તો પૂરી થઈ ગઈ. જૂની બુક તો બંધ થઈ ગઈ બેલેન્સ કરી. નવા વર્ષમાં નવા ખાતા ખોલવા માટે આ પ્રોસેસ કરી હતી. અને કેશ ખાતામાં ડેબિટ બાજુ 2,000 અને લેઝર પોસ્ટિંગમાં અહીંયા સામે નામ નહીં લખાય કારણ કે આ વર્ષના ટ્રાન્ઝેક્શન નથી. આ જૂની બેલેન્સ છે. આવું લોકોને ખબર પડે તો લખશું ટુ બેલેન્સ બ્રોટ ડાઉન. એમ ઓર એક ખાતું લઈ લો, ડેટર ખાતું. એક ઓર ખાતું લઈ લો, ડેટર એકાઉન્ટ. તો ડેટર આવું હોય. ડેટર વર્ષ પૂરું તો ડેટર આપણને કહી દે હવે તો વર્ષ પૂરું, તમારા પૈસા ગયા. હા તો જૂની બેલેન્સ આગળ લાવવી પડે ને માંગવી હોય તો માંગવા માટે બેલેન્સ અહીંયા ખાતું ખુલશે તો માંગશું ને ક્યાં? આમાં કઈ પૈસા જ ન દેખાય. હા તો નવા વર્ષે લેઝર બુકમાં ખાતા ખોલવા માટે આ કામ કર્યું આપણે. કયું કામ કર્યું? ઓપનિંગ એન્ટ્રી. આના આધારે જો ખાતા ખુલ્યા. જો આ એન્ટ્રી ન પડે તો ખાતા ન ખુલ્યા અને ખાતા ન ખુલ્યા તો આપણા રોકડા ગયા, બેલેન્સ જ નથી. તો 1 જાન્યુઆરી ટુ બેલેન્સ બ્રોટ ડાઉન. લોકોને ખબર પડે આ પૈસા આ વર્ષના નથી, આ જૂનો હિસાબ. આ નવું વેચશું એમાં આવશે પાછું. હવે કેપિટલ ખાતા બતાડી દો બે. લાયબિલિટી સાઈડ. ટુ નો મતલબ શું થાય? ટુ નો મતલબ ક્રેડિટ. તો કેપિટલ ખાતામાં ક્રેડિટ સાઈડ 1 જાન્યુઆરી સામેનું નામ બાય બેલેન્સ બ્રોટ ડાઉન. કેટલા છે? 80. તો માલિકે મેં 80,000 ગયા વર્ષે રોક્યા ભૂલી ન જતા તો યાદ કરે પાછું કે જૂના અમારા 80 પડ્યા છે. એમ બજાજ બી કહે છે અમને બી ના ભૂલી જતા, અમારા બી પૈસા પડેલા છે ક્યાં. તો અમારું નામ બી ચોપડામાં રાખજો.
આપણે ક્રેડિટ સાઈડ નું નામ લાવ્યા બાય બેલેન્સ બ્રોટ ડાઉન. કેટલા રૂપિયા? 20,000. આટલું લખો એટલે તમને 4 માર્ક્સ મળે. એટલે હવે આવો પેજ નંબર ઉપર સાથે સૂક્ષ્મ દાખલા બી સોલ્વ કરતા જઈએ છીએ આપણે. માની લો તમને એક ક્વેશ્ચન from the above given balance sheet prepare the relevant opening entry. આવો ક્વેશ્ચન પૂછાય. આ કયું વર્ષ છે? જો તો બેલેન્સ શીટ ક્યારની હતી? 31 માર્ચ 2022. તો નવું વર્ષ ક્યારે ચાલુ થાય? 1 એપ્રિલ 2022. તો જો 1 એપ્રિલ 2022 ઓપનિંગ એન્ટ્રી પડે. એસેટ સાઈડ જેટલા નામ હતા બધા ડેબિટ કર્યા જો, અને લાયબિલિટી સાઈડ આ બે નામ હતા, આ બંને નામ ક્રેડિટ કર્યા. આ જે પ્રોસેસ કરી એને કઈ એન્ટ્રી પાડી કહેવાય? આપણે ઓપનિંગ એન્ટ્રી. અને ઓપનિંગ એન્ટ્રી નો પછી પોસ્ટિંગ કરીને બતાડી કે કયો વર્ડ લાગે. ટુ બેલેન્સ બ્રોટ ડાઉન અથવા બાય બેલેન્સ એસેટ હશે ના ટુ બેલેન્સ બ્રોટ ડાઉન લખ્યો, લાયબિલિટી હશે ના અહીંયા છાપવામાં મિસ્ટેક છે, બાય બેલેન્સ બ્રોટ ડાઉન. જમા બાજુ પોસ્ટિંગ કરી તો કયો વર્ડ લાગે? બાય. અહીંયા તો લખ્યું બાય બેલેન્સ બ્રોટ ડાઉન, પણ અહીંયા લખતામાં મિસ્ટેક કરી દીધી છે. સમજાઈ ગયું? તો કઈ એન્ટ્રી શીખી ગયા તમે? ઓપનિંગ. એમ હવે ક્લોઝિંગ એન્ટ્રી પાડતા શીખી. કઈ એન્ટ્રી પાડતા શીખવી? ક્લોઝ. તો આ બેઝિક થોડું સમજાય છે, પછી હું વાર્ષિક હિસાબ તમને સમજાવીશું. એ પહેલા નો સમજાવી શકું. ચલો હવે ક્લોઝિંગ એન્ટ્રી પાડ. પહેલા તો ક્લોઝિંગ એન્ટ્રી ક્યારે પડે? વર્ષના. કોની પડે? ચલો ફરીથી ફરીથી. ઓપનિંગ એન્ટ્રી કોની પડે? પહેલા ગયા વર્ષની બેલેન્સ શીટ ના આધારે. પણ ઓપનિંગ એન્ટ્રીમાં ગયા વર્ષની બેલેન્સ શીટમાં હોય છે એસેટ અને એસેટ લાયબિલિટી, એટલે રિયલ ખાતા અને પર્સનલ ખાતા. નામ જોઈ લે. રિયલ ને પર્સનલ દિશામાં નોમિનલ નામ જ ન હોય. તો ઓપનિંગ એન્ટ્રી કોની પડે? પર્સનલ અને રિયલ ખાતા. શેના આધારે? ગયા વર્ષની બેલેન્સ શીટના. તો નોમિનલ ખાતા ક્યાં ગયા? તો નોમિનલ ખાતાની વર્ષના અંતે શું પડે? ક્લોઝિંગ. તો ક્લોઝિંગ એન્ટ્રી શીખવાડું છું. ક્યારે પડે ક્લોઝિંગ એન્ટ્રી? એન્ડ ઓફ ધ યર. એકાઉન્ટ ક્લોઝ કરીને ચાલે. એન્ડ ઓફ ધ યર. વર્ષનો અંત થાય ત્યાં. કોની પડે ક્લોઝિંગ એન્ટ્રી? આ પડે કોની ક્લોઝિંગ એન્ટ્રી? નોમિનલ એકાઉન્ટ. કોની પડે? નોમિનલ. ક્યાં પડશે નોમિનલ એકાઉન્ટની ક્લોઝિંગ એન્ટ્રી? ક્લોઝિંગ એન્ટ્રી પડશે. ક્યાં પડશે ક્લોઝિંગ એન્ટ્રી? જર્નલ પ્રોપર. તો ચેપ્ટર નંબર 2 પાછું રિપીટ કરું. ને અમે શીખવાડ્યું તો પાછું રિપીટ કરું છું. તો નોમિનલ એકાઉન્ટની વર્ષના અંતે ક્લોઝિંગ એન્ટ્રી પડે જર્નલ પ્રોપરમાં. ચલો તો જર્નલ પ્રોપરમાં ક્લોઝિંગ એન્ટ્રી પાડે છે. તો પહેલા ખાતાની બેલેન્સ લખો. ચલો પરચેઝ કેટલા યુનિટ કર્યા હતા? યુનિટ 1000. 50 ના રૂપિયા 50. તો આની મારે એન્ટ્રી પાડવા માટે પહેલા ખાતા જોઈએ મારે. તો પહેલા પરચેઝ ખાતું બનાવી દો. મનમાં જર્નલ ભૂલી ગયો ને?
ઉધાર ખરીદી છે વિચાર. પરચેઝ અકાઉન્ટ ડેબિટ ટુ ક્રેડિટ અકાઉન્ટ. રોકડેથી ખરીદવું તો કેશ. કેટલા રૂપિયા? 50. આમાં કઈ ડાઉટ? જર્નલ ખરીદીની જર્નલ બોલ્યો એનો શું કર્યું? પોસ્ટિંગ. ચલો ત્યાર પછી આપણને મજા ન આવ્યા તો 100 યુનિટ શું કરી દીધા? રિટર્ન. કયા ભાવના? મનમાં પાછું રિટર્ન ની જર્નલ બોલો. જો ઉધાર હશે તો ક્રેડિટર ને કેશ હશે તો કેશ. ચલો માન લો ઉધાર રિટર્ન થયું. ઉધાર રિટર્ન ક્રેડિટર અકાઉન્ટ ડેબિટ ટુ પરચેઝ. ચલો તો પરચેઝ રિટર્ન અકાઉન્ટ. ચલો પરચેઝ રિટર્ન અકાઉન્ટ. કઈ બાજુ પોસ્ટિંગ કરશો? ક્રેડિટ સાઇડ. સામે નામ લખશો. શું નામ લખશો? બાય ક્રેડિટર અકાઉન્ટ. કેટલાનો ક્રેડિટર ને રિટર્ન કર્યો? 5. તો દાખલામાં બધી બેલેન્સ આપી હશે તમને. આની સીધી એન્ટ્રી પાડવાની પણ એન્ટ્રી સીધી આવડે એટલે ખાતાના ફોર્મમાં બનાવશો. નકર આની સીધી જર્નલ લખવાની હોય તમારે. પણ આવડે એટલે પેલા ખાતા બનાવીને શીખવાડો. ચલો પછી ઓર એક નામ આપ્યું છે ઓપનિંગ સ્ટોક. ઓપનિંગ સ્ટોક ક્યાંથી આવ્યો છે? પહેલા હમણાં થોડી વાર પહેલા ગયા વર્ષની બેલેન્સ શીટ ના ગયા વર્ષનું આ શું હતું? ક્લોઝિંગ એસેટ સાઈડ. તો નવા વર્ષમાં શું કર્યું મેં? ઓપનિંગ. હા તો ઓપનિંગ એન્ટ્રી ની મદદથી આવ્યો છે. કોના મદદથી? ઓપનિંગ. એટલે દેખાડ્યું જો આનું લેઝર પોસ્ટિંગ કરીને દેખાડો. સ્ટોક ખાતો છે. ગયા વર્ષનું ક્લોઝિંગ તો આ વર્ષનું બની જાય ઓપનિંગ. ઓપનિંગ સ્ટોક ખાતામાં કઈ બાજુ? ડેબિટ સાઈડ. કેટલા રૂપિયા? 35. કયું નામ લખીશ? ટુ બેલેન્સ બ્રોટ. તો અહીંયા પણ મને ખબર પડી ગઈ કે આ ઓપનિંગ સ્ટોક ક્યાંથી આવ્યો હશે? ગયા વર્ષના અંતમાં જે એસેટ હશે એ નવા વર્ષની શરૂઆતમાં ઓપનિંગ એન્ટ્રીના મદદથી આવ્યો હશે. ઓપનિંગ સ્ટોક. સ્ટોક આપણી એસેટ. એસેટ ને કઈ બેલેન્સ હોય? ડેબિટ. તો ડેબિટ બાજુ લખીશ ટુ બેલેન્સ બ્રોટ. કેટલો સ્ટોક છે? 300 ગુણ્યા 50 એટલે 15. ચલો આ બી થઈ. ત્યાર પછી આપણે થોડુંક વેચું. ચલો ઉધાર વેચું બોલો. મનમાં જર્નલ ઉધાર વેચું એની જર્નલ બોલો. ડેટર અકાઉન્ટ ડેબિટ ટુ સેલ. તો બને દો ડેટર અકાઉન્ટ. જમા બાજુ ડેટર નું કામ નથી, આપણે સેલ રાખી અને નોમિનલ ની ક્લોઝિંગ એન્ટ્રી પડે ને એટલે તો સેલ અકાઉન્ટમાં જમા બાજુ. સામેનું નામ ડેટર અકાઉન્ટ. રૂપિયા પ્રમાણે સાઈન. ચલો ડેટર નું ખાતું કેમ નથી બનાવતો હું અહીંયા? કારણ કે પર્સનલ આપણે ક્લોઝિંગ એન્ટ્રી કોની પડે? તો નોમિનલ છે એ લખી છે. નોમિનલ નથી એ નથી લખતા આપણે. ચલો ત્યાર પછી સેલ રિટર્ન બી થઈ થોડું. કેટલા યુનિટ? 200. કયા ભાવના? 60. તો 200 ગુણ્યા 60. ચલો એને ઉધાર પાછી રિટર્ન કર્યું એની જર્નલ. સેલ રિટર્ન અકાઉન્ટ ડેબિટ ટુ ડેટર અકાઉન્ટ. તો સેલ રિટર્ન ખાતામાં ડેબિટ સાઈડ. સામેનું નામ આવશે ડેટર અકાઉન્ટ. રૂપિયા પ્રમાણે 12000. ચલો ત્યાર પછી વેજીસ બી ચૂકવા છે થોડા. ચલો વેજીસ ચૂકવા રોકડેથી બોલો. મનમાં જર્નલ વેજીસ અકાઉન્ટ ડેબિટ ટુ કેશ. માન લો ચૂકવવાના બાકી હોત તો એની પાસે કામ કરાવી દીધું, હજી વેજીસ નથી આપ્યા તો વેજીસ અકાઉન્ટ ડેબિટ ખર્ચ ખાતે ઉધાર. ચૂકવી દો તો કેશ, નો ચૂકવો તો આઉટસ્ટેન્ડિંગ જણાવે છે. પણ આપણે થોડી વાર ચૂકવી દઈએ તો કેશ અકાઉન્ટ. કેટલા છે? 2000. હવે અહીંયા મને કઈ કહે છે ક્લોઝિંગ સ્ટોક પડ્યો પણ ક્યાં છે? તો પહેલો ક્વેશ્ચન હવાલામાં ક્લોઝિંગ સ્ટોક આવે ક્યારે? એને હવાલા ઘણીવાર કાચા સળિયામાં આપતા તમને, ઘણીવાર હવાલામાં આવતા ને તો ઈ પોઈન્ટ આપણે આવી ગયા પહેલા. તો એને સમજાવવા માટે ચેપ્ટર નંબર 4 ઇન્વેન્ટરી યાદ કરવી થોડું. સર અહીંયાથી જ યાદ કરાવી તો જ મને ખબર પડશે.
ચલો ધ્યાનથી જોયો દાખલો, એટલે હમણાં ખબર પડશે. કઈ તારીખે સ્ટોક ગણ્યો છે? બેલેન્સ શીટ ક્યારે બને? વાર્ષિક હિસાબ ક્યારે બને? વર્ષના અંતે બને ને 31 ના. જો કાચું સરવૈયું બને એની પહેલા ક્લોઝિંગ સ્ટોક ગણી નાખે. ફરીથી વર્ડ બોલું છું, એક્ઝામમાં પૂછી શકે ટ્રુ ફોલ્સ એમસીક્યુ માં. ક્લોઝિંગ સ્ટોક ટ્રાયલ બેલેન્સ બને ઈ તારીખે એની પહેલા ગણી નાખો. વર્ડ જોજો, એ તારીખે એની પહેલા બની જાય તો એની જર્નલ લખાય. ક્લોઝિંગ સ્ટોક અકાઉન્ટ ડેબિટ ટુ પરચેસ. શું બોલ્યો? ક્લોઝિંગ સ્ટોક મિલકત એસેટ. ક્લોઝિંગ સ્ટોક મારી મિલકત વેચાણી નથી એટલે. ટુ શું બોલ્યો? પરચેસ જમા કેમ કર્યો? ખરીદીનો ખર્ચો. તો સર ટ્રેડિંગ માં લખો છો ને તો ઈ તો લોજિક આપું છે. ખરીદ ખાતું ઓલરેડી ખુલ્લું છે, હજી કાચું સરવૈયું બન્યું નથી, તો ખરીદીનો ખર્ચો ઘટાડવા માટે ખરીદીને જ જમા કરી દીધી. ફરીથી ક્લોઝિંગ સ્ટોક કાચા સરવૈયામાં લાવવો છે કે હવાલામાં લાવવો છે, ઈ પ્રોસેસ શીખવાડો છે. જો ક્લોઝિંગ સ્ટોક કાચા સરવૈયામાં લાવવો તો શું પ્રોસેસ થાય ધંધામાં? તો ટ્રાયલ બેલેન્સ બનાવી એની પહેલા ક્લોઝિંગ સ્ટોક ગણી નાખી. ક્લોઝિંગ સ્ટોક ગણવાની કેટલી રીત હતી? પહેલા મેન બે સિસ્ટમ હતી, પીરિયોડિક સિસ્ટમ, પરપેચ્યુઅલ સિસ્ટમ. પીરિયોડિક સિસ્ટમમાં કઈ રીતે ગણતા? ગોડાઉનમાં છે તો માની લો 31 તારીખે વાર્ષિક હિસાબ બનાવવા, 30 તારીખે અથવા કાચો સર્વે બને પહેલા સ્ટોક ગણ નાખો અને જર્નલ લખી નાખો. ક્લોઝિંગ સ્ટોક અકાઉન્ટ ડેબિટ ટુ પરચેસ. પરચેસ કેમ જમા કર્યું? ખરીદીનો ખર્ચો ગણ્યો. પણ એમ નહીં સર, એ તો સમજી જો, પરચેસ ખરીદીનો ખર્ચો ઘટાડો તો પરચેસનો ખરીદીનો ખર્ચો તો ટ્રેડિંગમાં ઘટાડી શકાય. તો અહીંયા કેમ તેનો રીઝન આપો, પાછો આપો. હજી ખરીદ ખાતું શું છે? ખુલ્લું છે, બેલેન્સ નથી થઈ, એટલે ખર્ચો મેં ન્યાસ ઘટાડી દીધો ડાયરેક્ટ. જોજો ક્યારે સ્ટોક ગયો હતો? ક્યારે સ્ટોક ગયો હતો? પાછો જોજો સ્ટોક ક્યારે ગયો હતો? તો એનો મતલબ પછી કાચું સરવૈયું બન્યું તો એની પહેલા સ્ટોક ગણ નાખ્યો. તો એનો મતલબ બધા ખાતા ખુલ્લા છે, કોઈની બેલેન્સિંગ થાય. કાચું સરવૈયું જ નથી બન્યું. કાચું સરવૈયું ક્યારે બને? તો આટલા બધા ચેપ્ટર એટલે ભણ્યા. જર્નલ લખાય, લેઝર પોસ્ટિંગ થાય, ટોટલ થાય અને બેલેન્સ નીકળે. અને જે ખાતાને બેલેન્સ હોય એ કાચા સરવૈયામાં જાય. જો હું બોલ્યો તો શબ્દ દેખાણો હોય તો જેની જર્નલ લખાય, લેઝર પોસ્ટિંગ થાય, ટોટલ થાય, બેલેન્સ નીકળે, ઈ કાચા સરવૈયામાં જાય. તો કાચા સરવૈયામાં લાવવા માટે શું કરવું પડે? પહેલા બેલેન્સ હોય. બેલેન્સ લાવવા માટે શું કરવું પડે? ટોટલ લાવવા માટે પહેલા પોસ્ટિંગ, અને પોસ્ટિંગ માટે પહેલા જર્નલ. આ તો જર્નલ બોલ્યો. શું બોલ્યો? જર્નલ. કાચા સરવૈયામાં લાવવું ને તો ક્લોઝિંગ સ્ટોક ની જર્નલ આમ પડે: ક્લોઝિંગ સ્ટોક અકાઉન્ટ ડેબિટ ટુ પરચેઝ અકાઉન્ટ. કરો લેઝર પોસ્ટિંગ, જો દેખાય. ક્લોઝિંગ સ્ટોક ખાતામાં ડેબિટ. ક્લોઝિંગ સ્ટોક આપણે શું કહેવાય? એસેટ. નથી વેચાણો એટલે એસેટ બની ગઈ. ચલો લેઝર પોસ્ટિંગ ડેબિટ બાજુ કેટલો છે ક્લોઝિંગ સ્ટોક? દાખલામાં જરા ચેક કરો. 20. સમજવા માટે 20 લઈ દો. બીજું લેઝર પોસ્ટિંગ પરચેસ ખાતામાં જમા બાજુ. તો ઓલરેડી પરચેસ ખાતામાં કેટલા હતા? એટલે ઉપર જરા જો ને આપણા મટીરીયલમાં 50. અને ખર્ચો ઘટાડવા જો હજી આ ખાતું ખુલ્લું છે તો હું અહીંયા તેમ જમા કરી દઉં. જો જમા ટુ પરચેસ જમા બાજુ, સામેનું નામ ક્લોઝિંગ સ્ટોક. કેટલા રૂપિયા નક્કી કર્યા? 20,000. તો જો ખર્ચો અહીંયા જ ઘટાડી દીધો ખરીદી. થોડુંક ખાલી સમજાણું કે ભાઈ ક્લોઝિંગ સ્ટોક ઘણીવાર ક્યાં આવશે? કાચા સરવૈયા. તો ઘણીવાર ક્યાં આવશે? હવાલામાં. તો આપણને કેમ ખબર પડે ક્લોઝિંગ સ્ટોક કાચા સરવૈયામાં ક્યારે આવે? શું પ્રોસેસ થઈ હોય?
કાચા સળિયામાં ક્લોઝિંગ સ્ટોક ક્યારે આવે? શું પ્રોસેસ થાય? તો પ્રોસેસ સમજાવી મેં તમને કે જેની 11 12 માં આવતું જ ને. ક્યાં આવતું? કાચા સળિયા. વિચારો કેમ ને એવું? તો એ સમજાવું ક્યાંથી આવ્યું હતું. એની જો કાચો સળિયો બનતા પહેલા બિફોર ટીબી પ્રિપેર, બિફોર ટ્રાયલ બેલેન્સ પ્રિપેર, આ જર્નલ એન્ટ્રી પડી ગઈ હોય, સ્ટોક ની ગણતરી થઈ ગઈ હોય અને આ જર્નલ એન્ટ્રી પડી ગઈ હોય અને આ જર્નલ નો લેઝર પોસ્ટિંગ છે. ઓલા કયા ખાતાનો પ્રકાર? રિયલ ખાતા વર્ષના અંતે બેલેન્સિંગ થાય કે ક્લોઝિંગ એન્ટ્રી? હા, જો બેલેન્સ કાઢી, બેલેન્સ સીડી કેટલા તો યાદ કરો. હવે આ ક્યાં જાય? બેલેન્સ ક્યાં જાય? ટ્રાયલ બેલેન્સ. ક્યાં વહી ગઈ? જો ટ્રાયલ બેલેન્સ. અને તમને પછી કે કાચા સળિયામાં આપણે કેટલી વાર લખવાનું? એક વાર. કેમ બીજી વાર ન લખ્યું? કારણ કે બીજી વાર ખરીદીનો ખર્ચો ઘટાડીને લખી નાખ્યો. જો અહીંયા લખાઈ ગયું ક્લોઝિંગ સ્ટોક. આ બીજી અસર અપાઈ ગઈ હતી અહીંયા. એટલે કે કાચા સળિયામાં કેટલી વાર? એક વાર. એક વાર લખાઈ ગયું. બીજું જો બીજી અસર અપાઈ ગઈ. ક્યાં? પરચેઝમાં. જેમાં જોઈ ક્લોઝિંગ સ્ટોક દેખાણો થોડો તો આવું ક્યાં કરતો. હવે હવાલામાં લાવો છે તો લો હવાલામાં લાગે. જો ક્યારે સ્ટોક ગણે જરા ચેક કરો. 12 એપ્રિલ. કાચો સળિયો ક્યારે બને? જો વર્ષ ક્યારે પૂરું થાય? તો એનો મતલબ કાચો સળિયો તો બની ગયો 31 તારીખે, પણ હજી સ્ટોક ગણ્યો જ નથી. સ્ટોક ગણ્યો જ ન હોય તો જર્નલ લખાણી હોય. જર્નલ જ ન લખાણી બેલેન્સ થઈ હોય. અને બેલેન્સ જ ન હોય તો કોઈ દી કાચા સળિયામાં આવે? તો આ જર્નલ જ નથી લખી. જો ગણ્યો જ નથી સ્ટોક તો જર્નલ કેમ લખાય? તો જો હવાલામાં આવી ગયો સ્ટોક. કેમ આવ્યો હવાલામાં પાછો? ભરી સ્ટોક ગણ્યો જ નથી. કઈ તારીખ સુધીમાં નથી ગણ્યો? 31 માં. ટ્રાયલ બેલેન્સ બની પછી સ્ટોક ગણ્યો. આફ્ટર ટ્રાયલ જો કે ફાઇનાન્શિયલ તો અહીંયા બંધ થાય, પણ આપણે સ્ટોક ક્યારે ગણ્યો? 12 એપ્રિલ. તો એનો મતલબ કાચો સળિયો બની ગયા પછી સ્ટોક ગણ્યો. તો હવે સ્ટોક ગણ્યા જોજો. તો એનો મતલબ મને કહેજો આ જર્નલ મેં લખી હોય, ગણ્યો જ નથી, લખી ક્યાંથી હોય? તો આ જર્નલ જ ન લખી હોય તો હવે મને કહેજો હવે આ ખાતું મેં બંધ કર્યું કેટલાથી બંધ કર્યું? આમાં ખરીદીનો ખર્ચો ઘટ્યો બાકી છે. હા, તો હવે આ ખરીદી ખાતું ક્યાં જાય? ટ્રેડ. એ કેમ જશે મારે સમજાવવાનું. તો પહેલા હું એ સમજાવું, પછી હવાલાની માહિતી સમજાવું. એટલે દેખાય પેજ નંબર તો 206. ચલો હવે ક્લોઝિંગ સ્ટોક પહેલા આ લખ્યું હતું ને હવાલા, એ મેં સમજાવી દીધું. હવાલામાં કઈ રીતે આવ્યું? કઈ રીતે આવે હવાલામાં? કાચો સળિયો બન્યા પછી સ્ટોક ગણ્યો હોય તો જર્નલ લખાણી હોય બાકી હોય. તો જર્નલ જ ન હોય તો બેલેન્સ હોય, અને બેલેન્સ ન હોય તો ટ્રાયલ બેલેન્સમાં માહિતી ન આવે. સમજાઈ ગયું લોજિક એટલું? ચલો, તો આ રીતે હવાલામાં આવ્યો એ સમજાયું. ચલો હવે મારે ખાતા બંધ કરવા છે. નોમિનલ ખાતા બંધ કરવા. ચલો બંધ કરવા. ટોટલ કેટલું છે? અહીંયા બી 50 લાવા કઈ ઘટા તો અહીંયા બેલેન્સ નહીં થાય, બાય બેલેન્સ સીડી નહીં થાય. આને મારે ક્લોઝિંગ એન્ટ્રી પાડી. શું પાડવું છે? તો ક્લોઝ એટલે બે બાજુ સરખું કરો. સરખા કરવા ક્યાં ઘટે? બે બાજુ સરખા કરવા. ક્રેડિટ સાઈડ ઘટે છે ને? ચલો તો ક્રેડિટ સાઈડ હું લખું છું. જર્નલ લખું. જર્નલ પ્રોપરમાં જર્નલ લખું છું. ટુ પરચેઝ અકાઉન્ટ કેટલા ઘટે જરા ચેક કરો. 50. તો લખ્યા 50. ક્યાં બંધ કરીશ? ટ્રેડિંગ અકાઉન્ટમાં. જેવી આ જર્નલ લખીને જો હમણાં તમારું ફોર્મેટ આપ્યું હતું ને, એ ફોર્મેટ બનાવવા આણે હમણાં ટ્રેડિંગ નું ફોર્મેટ આપ્યું હતું ને, જો બની ગયું. કરો લેઝર પોસ્ટ. પરચેઝ ખાતામાં જમા. સામેનું નામ બાર. ટ્રેડિંગ અકાઉન્ટ કેટલા? 50. આ ખાતું બંધ થઈ ગયું. અને બીજું લેઝર પોસ્ટિંગ કરો. થોડી વાર દેખાય. બીજું પોસ્ટિંગ કરો. ટ્રેડિંગ ખાતામાં ટ્રેડિંગ ખાતું મળ્યું બનવા. તો ટ્રેડિંગ અકાઉન્ટમાં કઈ બાજુ? ડેબિટ સાઈડ. બોલો સામેનું નામ ટુ પરચેઝ. જો બની ગયું ફોર્મેટ તો હમણાં આગળ જોયું તો
જાય જોઈ તો ટ્રેડિંગ ખાતામાં શું લખવાનું? પરચેઝ. પહેલા શું લખવાનો? ઓકે, એ હમણાં લાવી શું હતું આપણી પાસે? તો પરચેઝ અહીંયા આ રીતે આવ્યું છે, ક્લોઝિંગ એન્ટ્રી ની મદદથી બન્યું હતું. તો જો ક્લોઝિંગ એન્ટ્રી પાડી દીધી, આવી ગયા કેટલા રૂપિયા? 50. ક્વોન્ટિટી બોલો, જો એટલે બધું આ લખ્યું હતું, દેખાય સમજાય નથી. 1000 ક્વોન્ટિટી. કયા ભાવની ક્વોન્ટિટી હતી? 50. ચલો બીજું છે, ઓર કોઈ નોમિનલ ખાતું છે આપણી પાસે? હા, ઓપનિંગ સ્ટોક છે. ક્લોઝિંગ હોય એસેટ બને, આવતા વર્ષે વેચાઈ જાય એટલે નોમિનલ થઈ ગયું પાછું. આને બી બંધ કરવો છે, આને બી બંધ કરવો છે. કઈ બાજુ ટોટલ ઘટે છે? તો મારે ક્રેડિટ લખવા માટે પહેલા જર્નલમાં ક્રેડિટ કરવું પડે. તો ઓપનિંગ સ્ટોક અકાઉન્ટ કેટલા? 15. આ પણ ક્યાં બંધ થાય? ક્રેડિટ. તો 50 આના, 15 આના. બોલો કેટલા? 65. પેલા 65 છે, લેઝર પોસ્ટિંગ. જો ઓપનિંગ સ્ટોકમાં જમા બાજુ, સામેનું નામ બાય ટ્રેડિંગ અકાઉન્ટ. કેટલા રૂપિયા? 15,000. ચલો બીજું લેઝર પોસ્ટિંગ. ટ્રેડિંગ ખાતામાં કઈ બાજુ? બોલો સામેનું નામ ઓપનિંગ સ્ટોક. મેડો ફોર્મેટ બનવા જો. તો ઓપનિંગ સ્ટોક કેટલા રૂપિયા? ક્વોન્ટિટી 1000, સોરી 300. કયા ભાવની? 50. મેડમ ફોર્મેટ બનવા તો કોણે બનાવ્યું ફોર્મેટ? ક્લોઝિંગ એન્ટ્રી. જો ક્લોઝિંગ એન્ટ્રી બની. ચલો હજી કોઈ નોમિનલ નામ દેખાય? હા, વેજીસ. કઈ બેલેન્સ છે? ને બી ડેબિટ. તો ડેબિટ વાળું ખાતું બંધ કરવા કઈ બાજુ ઘટે? ક્રેડિટ. સર એકલા એકલા જર્નલ લખવી તો હાલે? હા, આ એક હારે કમ્બાઈન લખી, બુકમાં કમ્બાઈન છે એટલે. ચલો પાછું બંધ કરો. ટુ વેજીસ અકાઉન્ટ. ટુ વેજીસ અકાઉન્ટ કેટલા રૂપિયા છે? 2000. વેજીસ ખાતું પણ વેપારનો ખર્ચો છે, વેપારમાં મજૂરીના મેં ચૂકવ્યા છે, તો આ બી અહીંયા બંધ થાય. ટુ ટ્રેડિંગ અકાઉન્ટ. કજવાનો ત્રણેયનો સરવાળો 60. ઓરો પાછું લેઝર પોસ્ટિંગ, વેજીસ ખાતામાં જમા બાજુ બાય ટ્રેડિંગ અકાઉન્ટ. કેટલા રૂપિયા? 2. ચલો બીજું પોસ્ટિંગ, ટ્રેડિંગ ખાતામાં ડેબિટ સાઇડ. કયું નામ? વેજીસ અકાઉન્ટ. કેટલા રૂપિયા? તો જો આપણો ફોર્મેટ આખો બધું તૈયાર થઈ ગયો. તો આ તૈયાર થઈ ગયું. જો ઓપનિંગ, પરચેઝ, વેજીસ. હવે આની વાતો કરવી. પરચેઝ, રિટર્ન. ચલો હવે આની વાત કરીએ. ચલો પરચેઝ રિટર્ન ખાતું બી બંધ કરવું છે. ચલો પરચેઝ રિટર્ન ખાતું બી બંધ કરવું છે. ઘટે છે પરચેઝ રિટર્નમાં ડેબિટ. તો અહીંયા લખી દઈશ ખાતું બંધ કરવાની જરૂર. ચલો ખાતું બંધ કરવાનું. પરચેઝ રિટર્ન અકાઉન્ટ ડેબિટ ટુ ટ્રેડિંગ અકાઉન્ટ. કેટલા ઘટે છે? 5000. ચલો લેઝર પોસ્ટિંગ. રિટર્ન ખાતામાં ડેબિટ, સામેનું નામ ટ્રેડિંગ. કેટલા રૂપિયા? 5. બીજું પોસ્ટિંગ કરો છો. ટ્રેડિંગ ખાતા જોજો બરાબર. ટ્રેડિંગ ખાતામાં જમા, પરચેઝ રિટર્ન 5. પણ હું આવું લખું ને તો મિસમેચ થાય. લોકોને એમ લાગે ખરીદ્યું કેટલું? ક્વોન્ટિટી પ્રમાણે 1000 ક્વોન્ટિટી 1000. એમાંથી રિટર્ન તો 100 ક્વોન્ટિટી કરી દીધી, તો રિયલ મેં કેટલી ક્વોન્ટિટી ખરીદી? 900. પણ કોકને તો લાગે 1000 ક્વોન્ટિટી. તો ક્રેડિટમાં ડેબિટ એન્ટ્રી શું કરે? હા, તો માઈનસ થયા. જો અહીંયા આવશે માઈનસ. તો પરચેઝ ઇનર કોલમમાં 50000, આ 1000 ક્વોન્ટિટી, 50 નો ભાવ માઈનસ ક્રેડિટ વાળી એન્ટ્રી આવી ડેબિટ, કારણ કે રિટર્ન આમાંથી થયું છે. પરચેઝ રિટર્ન અકાઉન્ટ ક્વોન્ટિટી પ્રમાણે 150 નો ભાવ 5. આઉટર કોલમમાં 45000. તો પાછું ફોર્મેટ બની ગયું આપણું. જો વેજીસ તો હતા જ આપણે અહીંયા પહેલા જ 2000. એવી રીતે બે ખાતા વધ્યા. હવે ખાલી સેલ રિટર્ન. ચલો આને બંધ કરી દીધું. પણ ધ્યાનથી બોલો, એ સાંભળો.
પરચેઝ રિટર્ન ખાતું ટ્રેડિંગમાં નો બંધ કરવું હોય તો બીજો ઓપ્શન છે પરચેઝ રિટર્ન બને છે એમાંથી તો તમે પરચેઝમાં એને બંધ કરી શકો અને પછી પરચેઝ ખાતાને ટ્રેડિંગમાં બંધ કરવાનું. ફરીથી બોલું સાંભળજો. આગળ તમને દાખલામાં જો ઇન્સ્ટિટ્યૂટના દાખલામાં બરાબર છે. અહીંયા તમને પરચેઝ રિટર્ન માઈનસ કરીને આપ્યું છે. ઓકે ચાલો તો પૂરો થઈ ગયો કે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું અને પાછી સ્ટોરી સ્ટાર્ટ